નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પઠમં હવૈ મંગલમ. ઓમકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પર્વાણિ સંતિ પ્રોક્તાની બહૂની શ્રેયજીનાગમે પર્યુષણા સમં નાન્યત કર્મણાં મર્મભેદકૃત. જગતના જીવ માત્રનું કલ્યાણ કરવાની પવિત્ર ભાવનાથી જે આત્માઓ તીર્થંકર પદને પ્રાપ્ત કરે છે અને તીર્થંકર થયા પછી જગતનું કલ્યાણ કરવા માટે સમર્થ એવા ધર્મશાસનનું પ્રવર્તન કરે છે, એવા એ તીર્થંકરોના વિશ્વ કલ્યાણકર ધર્મશાસનની અંદર જન્મ લઈને ભાગ્યશાળી બનેલા એવા પ્રત્યેક ધર્માત્માઓ એમના આત્માનું પરમ કલ્યાણ પ્રાપ્ત કરે એવી એક પવિત્ર ભાવનાથી આપણે ત્યાં આપણા જ્ઞાની પુરુષોએ અનેક આયોજનો કર્યા છે. સામાન્યથી રોજિંદા દિવસોની અંદર જે આત્માઓ કદાચ ધર્મ આરાધના જાજી ન પણ કરી શકતા હોય એવા આત્માઓ પણ વંચિત ન રહી જાય એટલા માટે આપણા જ્ઞાની પુરુષોએ વિશિષ્ટ એવા પર્વોના આયોજનો કર્યા. અને પહેલા જ દિવસે મેં તમને સમજાવ્યું હતું જૈન ધર્મ શું છે અને એની મુખ્ય વિશેષતાઓમાં 4 વાતો આપણે વિચારી હતી. કોઈ પણ ધર્મની પરંપરાને ચલાવનારા 4 પરિબળો કામ કરતા હોય છે. તે ધર્મના પર્વો, ગ્રંથો, તીર્થો અને શાસ્ત્રો. આ 4 પરિબળોના આધારે કોઈ પણ ધર્મ, કોઈ પણ અનુશાસન, કોઈ પણ પરંપરા એ દીર્ઘકાળ સુધી જીવંત રહી શકતી હોય છે. અને જૈન ધર્મની એ વિશેષતા છે કે આપણા મહાપુરુષોએ વિશિષ્ટ પર્વોના આયોજનો કર્યા, વિશિષ્ટ તીર્થોના નિર્માણ કર્યા. પવિત્ર એવી તીર્થભૂમિઓ, કલ્યાણક ભૂમિઓ એની આપણને ભેટ આપી આપણા પૂર્વજોએ. આપણા મહાન આચાર્યોએ અને ગણધરોએ ત્રિપદી દ્વારા, ભગવાન દ્વારા જે ત્રિપદી મળી હતી એમાંથી દ્વાદ સાંગીની રચના કરીને 14 પૂર્વો, 45 આગમો, અનેક ધર્મ ગ્રંથોની આપણને ભેટ આપી. અને નવકાર મંત્રથી શરૂ કરીને કેટલા મંત્રો એણે પણ આપણા સમાજને ધર્મ માર્ગે અને એના જીવનની અંદર સ્થિર કરવાનો મહત્વનો ફાળો આપ્યો. આમ તીર્થો, પર્વો
શાસ્ત્રો અને મંત્રો, આ 4 પરિબળોના આધારે જે ધર્મ પરંપરાઓ ચાલે છે, એમાં જૈન ધર્મની અંદર પણ આ 4 પરિબળોનું મહત્વનું પ્રદાન છે. અને એમાંનું પહેલું જે વસ્તુ છે, પહેલી પર્વો, એવા પર્વો આપણે ત્યાં અનેક આયોજિત કરવામાં આવ્યા છે. પરંતુ એ સગળાય પર્વોની અંદર પર્વાધિરાજ જો કોઈને કહેવામાં આવે તો એ આ પર્યુષણા પર્વ છે. અને એવા પર્વાધિરાજ પર્યુષણા પર્વ આજે એન્ટવર્પના આંગણે આપણો જૈન સંઘ ઉત્સાહ, ઉમંગ અને ધર્મ આરાધનાઓ સાથે જ્યારે ઉજવી રહ્યો છે, ત્યારે જોત જોતામાં 7 દિવસ ક્યાં ચાલ્યા ગયા એની તમને કે મને, આપણને કોઈને ખબર પણ પડી નથી. એક સરખું આનંદનું વાતાવરણ, ઉત્સાહનું વાતાવરણ અને ધર્મ ભાવનાનું વાતાવરણ આપણે આ 7 દિવસ સુધી અનુભવ્યું છે. કેટલા નાની નાની ઉંમરના ભાગ્યશાળી આપણા યુવાન ભાઈ બહેનો કે જેને કોઈ કમી નથી એના જીવનની અંદર, એના સંસારની અંદર, પરંતુ બધી જ સુખ સગવડો અને સાહેબીઓની વચ્ચે પણ સ્વેચ્છાએ ભાવનાપૂર્વક આત્મસંયમ કેળવીને તપશ્ચર્યાના તોરણ બાંધ્યા છે. એમણે એમના જીવનની અંદર 8 દિવસ સુધી ઉપવાસ કરવા, અને એ પણ જૈન ધર્મના ઉપવાસ કરવા, એ કોઈ બચ્ચાના ખેલ નથી. એ જૈન શાસનની બલિયારી છે કે જ્યાં તમામ પુણ્યના ઉદયો પ્રવર્તતા હોય છતાં પણ સ્વેચ્છાએ ત્યાગનો માર્ગ આત્મા અપનાવે. અને એવા 40 આરાધકોએ આપણે ત્યાં તપશ્ચર્યાઓ આદરીને આપણને અનુમોદનાનું બળ પૂરું પાડ્યું છે. બીજી બાજુ સેંકડોની સંખ્યામાં ભાઈઓ અને બહેનો, તમે બધા જ રોજ સવારે બપોરે 2 ટાઈમના પ્રવચનો હોવા છતાં, અને એ પ્રવચનો ઘણીવાર ખૂબ લાંબા પણ ચાલતા હોવા છતાં, ખૂબ શાંતિથી, ખૂબ પ્રેમથી, ખૂબ એકાગ્રતાથી સતત તમે સાંભળવા આવતા રહ્યા છો. અને સાંભળ્યા છે એટલું જ નહીં, મને જે કોઈ અંગત રીતે પણ વ્યક્તિઓ મળે છે એના દ્વારા હું જાણું છું કે કેટલી વ્યક્તિઓએ જીવનની અંદર સાંભળ્યાનું આચરણ પણ કર્યું છે. કેટલીય વ્યક્તિઓ કઈ જાતની પ્રતિજ્ઞાઓ લઈ ગઈ છે, સંકલ્પો મારી પાસે વ્યક્ત કરી ગઈ છે. જીવનમાં પરિવર્તનના ઇતિહાસ કંઈક સર્જાયા છે. સુંદર રીતે તમે બધાએ જીનવાણીનું શ્રવણ કર્યું છે. સાંજના પ્રતિક્રમણમાં પણ સાચું કહું, છેલ્લા 5 વર્ષથી મેં તમામ પર્યુષણો અમેરિકાની અંદર કરાવ્યા છે. ન્યુયોર્કમાં, ન્યૂજર્સીમાં, શિકાગોમાં, હ્યુસ્ટનમાં બધે પર્યુષણો કરાવ્યા. પર્યુષણમાં સંવત્સરીના દિવસે તો બધી જ ખૂબ મોટી સંખ્યામાં ભાઈ બહેનો પ્રતિક્રમણ કરવા આવે. પણ પહેલા 7 દિવસમાં મુખ્યત્વે ખાસ કરીને જાજી બહેનો જ હોય પ્રતિક્રમણમાં. ભાઈઓ તો આંગળીના વેઢે ઘણા એટલા જ હોય. અહીં આગળ આ વર્ષે તમે એ પણ એક રેકોર્ડ તોડ્યો છે. અને ઘણાએ કીધું કે મારા સાહેબ, આ વખતે આટલા બધા ભાઈઓ આ પહેલી વખત અહીં પ્રતિક્રમણમાં આવે છે. ખૂબ મોટી સંખ્યામાં તમે બધાએ નિયમિત 7 દિવસ ખૂબ સરસ રીતે પ્રતિક્રમણ પણ કર્યું છે. અને રાત્રે રોજ પ્રભુ ભક્તિ ભાવનામાં, આરતીમાં, એમાં પણ પ્રભુ ભક્તિની આરાધનાથી તમારા આત્માને નિર્મળ બનાવ્યો છે. અનેક આરાધનાઓથી આપણા 7 દિવસ સુંદર રીતે વીત્યા છે. આજે પર્યુષણ પર્વનો 8મો દિવસ છે. મેં પહેલા જ દિવસે કહ્યું હતું 7 દિવસ તૈયારીના છે, સાધનાના છે, 8મો દિવસ રિઝલ્ટનો છે. આજે પરીક્ષાનો દિવસ છે. 7 દિવસ જેટલી સુંદર તૈયાર આરાધના કરી હશે, જેટલું હૃદયને નિર્મળ બનાવ્યું હશે, જેટલા કષાયોને શાંત કર્યા હશે, એટલું આજનું સંવત્સરી પ્રતિક્રમણ સાચું પ્રતિક્રમણ થશે. માનતા નહીં કે 3 કલાક બેસી ગયા કટાશનું પાથરીને, રૂટીન મુજબ થોડીક ક્રિયા કરી લીધી એટલે 12 મહિનાના પાપો ધોવાઈ જાય, આત્મા નિર્મળ ને ચોખ્ખો થઈ જાય. ના, બિલકુલ નહીં. જ્ઞાની પુરુષોએ કીધું છે કે જ્યાં હૃદયની શુદ્ધિ નથી, ભાવનાના ઉછાળ નથી, ચિત્તની નિર્મળતા નથી, ત્યાં આગળ ધર્મ ક્રિયાઓ પણ સફળ બની શકતી નથી. અને આ ચિત્તની નિર્મળતા, ભાવનાનો ઉછાળ, હૃદયની શુદ્ધિ, પરસ્પરનો પ્રેમ, આ બધું સારી રીતે કેળવાય એટલા માટે આ 7 દિવસ આપણે ત્યાં આપવામાં આવ્યા. અને એ 7 દિવસની અંદર આપણે શું કરવાનું હતું પર્યુષણાનું, એ વાત પણ તમને વિસ્તારથી સમજવા મળી છે. નજીક જઈને વસવાનું. કોની નજીક જઈને વસવાનું છે? પરીક્ષા લઉં ને આજે હવે. ચૈતન્યની નજીકમાં જઈને વસવાનું છે. અને ચૈતન્ય કેટલા પ્રકારનું? 5 પ્રકારના. સ્વાત્માનું ચૈતન્ય,
જીવાત્માઓનું ચૈતન્ય, ધર્માત્માઓનું ચૈતન્ય, મહાત્માઓનું ચૈતન્ય અને પરમાત્માનું ચૈતન્ય. 5 ઠેકાણે આત્મા શબ્દ લાગે છે. સ્વાત્મા, જીવાત્મા, ધર્માત્મા, મહાત્મા અને પરમાત્મા. આ 5 પ્રકારના આત્માઓની નિકટતા પ્રાપ્ત કરવા માટેનું આ પર્વ હતું. અને આ 7 દિવસ દરમિયાન આપણે એવી કંઈક સાધના કરી છે. આજે હવે જ્યારે પરિણામનો દિવસ આવ્યો છે, પર્યુષણનો છેલ્લો દિવસ, ત્યારે તમે પણ એવી ભાવના લઈને આવ્યા છો અને હું પણ એવી આશા લઈને અને ભાવના લઈને આવ્યો છું કે એન્ટવર્પનો જૈન સંઘ આજનું સંવત્સરીનું આરાધન એનું એક એવું આરાધન બને કે જે વખતે સંઘના એક આત્માના હૃદયની અંદર આનંદનો કોઈક ઉછાળ હોય, હૃદયની નિર્મળતા હોય અને પ્રતિક્રમણની અંદર ભાવ સભરતા હોય, એવું આજનું આપણું સુંદર પ્રતિક્રમણ થાય એવી આપણે ભાવનાઓ સેવી છે. અને એટલા માટે જે પ્રતિક્રમણની ધર્મક્રિયા, ધર્મ આરાધના આજે આપણે કરવાની છે, ભાગ્યે જ કદાચ આજે કોઈ જૈન વ્યક્તિ એવી રહેતી હશે કે જે આજના દિવસે પણ સંવત્સરી પ્રતિક્રમણ ન કરે, 12 મહિનામાં એક પણ ન કરે, એવી ભાગ્યે જ કોઈક વ્યક્તિ આપણને મળે. આવું એક મહાન ધર્મ કર્તવ્યનું પાલન જ્યારે આપણે કરવાના છીએ, ત્યારે પ્રતિક્રમણ એટલે શું છે, પ્રતિક્રમણમાં ટોટલ કેટલી ક્રિયાઓ આવે છે, એક ક્રિયાઓની પાછળ શું રહસ્ય છે, તે ક્રિયાઓ કેવી રીતે કરવી જોઈએ, આ બધી વાતો જો આપણે સમજી લઈએ તો આપણને પ્રતિક્રમણમાં કંઈક ભાવ જુદો જ આવે અને હકીકતમાં આત્મા નિર્મળતાનો, ફ્રેશનેસનો અનુભવ કરે. સ્નાન કરો અને જેમ ફ્રેશનેસ લાગે છે, એમ પ્રતિક્રમણ એટલે આધ્યાત્મિક સ્નાન છે. આત્માને હળવો ફૂલ બનાવનારી આ પવિત્ર ક્રિયા છે. અને એવી મહાન પવિત્ર ક્રિયા આજે આપણી સાચી થાય એટલા માટે અત્યારનું પ્રવચન આપણે સંવત્સરી પ્રતિક્રમણની સમજૂતીને લગતું પ્રવચન રાખેલું છે. એટલે હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. સંવત્સરી પ્રતિક્રમણ, સૌથી પહેલી વાત તો કે આપણે જે આજે સાંજે બપોરે ક્રિયા કરવાના છીએ, આરાધના કરવાના છીએ, એનું સાચું અને શાસ્ત્રીય નામ શું છે આપણે જાણીએ છીએ ખરા? મોટા ભાગે તમે ને હું, આપણે બધા જ હંમેશા એમ જ કહીએ છીએ કે આજે અમે પ્રતિક્રમણ કરવાના છીએ. કોઈ દેશી ભાષામાં પડીકમણું કે, પડીકમણું કરવા ગયા હતા, પ્રતિક્રમણ કરવા ગયા હતા, પ્રતિક્રમણ કરી આવ્યા. પણ તમને કદાચ ખબર નહીં હોય કે ઓરિજિનલ શાસ્ત્રીય નામ એનું પ્રતિક્રમણ એનું નામ નથી. આજે જે ક્રિયા કરવાની છે એનું આપણા આગમ ગ્રંથોની અંદર જે નામ આવે છે એનું નામ છે ષડ આવશ્યક ક્રિયા. આપણે ત્યાં વિશેષ આવશ્યક ભાષ્ય નામનો એક મહાન શાસ્ત્ર છે, જેમાં આ બધી ક્રિયાઓના વર્ણનો છે. અને એમાં આ ક્રિયાને આપણા જૈન શાસ્ત્રોની અંદર ષડ આવશ્યક ક્રિયા એવું નામ આપવામાં આવ્યું છે. દરેક ધર્મની પોતાની કોઈક આગવી ઉપાસના પદ્ધતિ હોય છે. ઇસ્લામ ધર્મને અનુસરનારો કોઈ પણ મુસ્લિમ એની ઉપાસનામાં શું કરશે? નમાજ, 5 વખત નમાજ પડતો હશે, રોજા પાડતો હશે, ઈદ મુબારક કરતો હશે, એની ક્રિયાઓ છે. કોઈ પણ મુસ્લિમ એની ધર્મની ક્રિયા કઈ? નમાજ. કોઈ પણ ક્રિશ્ચિયન એની ધર્મની ક્રિયા કઈ? પ્રેયર. કોઈ પણ હિન્દુ એની ધર્મની ક્રિયા કઈ? સંધ્યાપાઠ. એમ જૈન ધર્મની પોતાની આગવી ધર્મક્રિયા કઈ? ભગવાન મહાવીરે આત્માનું કલ્યાણ કરવા ઈચ્છતા પ્રત્યેક આત્માર્થી જીવોએ અવશ્ય કરવા જેવી કઈ ક્રિયા બતાડી છે આપણને? કોઈ આપણને પૂછે કે તમારા જૈન ધર્મની ઉપાસના પદ્ધતિ રોજ કરવાની, જેમ મુસલમાન રોજ નમાજ પડે એમ જૈને રોજ કરવા માટેની ક્રિયા ભગવાન મહાવીરે કઈ બતાડી છે? કે જે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા ચતુર્વિધ સંઘ રોજ જેનું આચરણ કરે એવી ક્રિયા કઈ? તમે કહેશો દેરાસરમાં ભગવાનની પૂજા, તો એ સાધુ સાધ્વી કરે છે? નહીં કરે. એવી કઈ ક્રિયા છે કે ચતુર્વિધ સંઘે કરવાની પ્રભુએ આજ્ઞા કરી છે? એવી જો કોઈ ક્રિયા હોય તો એ ક્રિયાનું નામ છે ષડ આવશ્યક ક્રિયા. કારણ કે ષડ એટલે 6. ષડનો અર્થ થાય સંસ્કૃતમાં 6, 6. આવશ્યક એટલે અવશ્ય કરવા જેવી, કરવી જ જોઈએ એવી જે ક્રિયા. 6 ક્રિયાઓ છે. આજે આપણે બપોરે જે પ્રતિક્રમણ કરવાના છીએ એમાં ટોટલ 6 ક્રિયાઓનું કોમ્બિનેશન છે. 6 ક્રિયાઓ આપણે કરવાની છે.
એમાંની 6 માની એક ક્રિયાનું નામ છે પ્રતિક્રમણ. આખું પ્રતિક્રમણ નથી, આખી તો આપણે ટોટલ આજે 6 ક્રિયાઓ કરશું, પણ એ 6 માં એક આવશે પ્રતિક્રમણ. પણ છતાં પ્રતિક્રમણ બહુ મહત્વની ક્રિયા હોવાના કારણે સામાન્યથી લોક વ્યવહારની અંદર આજે આ ક્રિયાને પ્રતિક્રમણનું નામ આપી દેવામાં આવ્યું છે. અને એટલે આપણે એમ કહીએ છીએ કે અમે આજે પ્રતિક્રમણ કરવાના છીએ. દરેક આત્માર્થી જીવે રોજ અવશ્ય કરવા જેવી જે ક્રિયા, એનું નામ છે આવશ્યક ક્રિયા. ભગવાન મહાવીરે આ આવશ્યક ક્રિયાનું વિધાન કરીને આપણા આત્માના વિકાસ માટે એક અદ્ભુત માર્ગ, અદ્ભુત સાધના આપણને આપેલી છે. એ સડ આવશ્યક ક્રિયાઓ કઈ છે? આપણે પ્રતિક્રમણમાં બોલીએ પણ છીએ, રોજના પ્રતિક્રમણમાં પણ નમોસ્તુ વર્ધમાનાય સ્પર્ધમાનાય કર્મણાય જ્યારે આપણે બોલીએ એની પહેલા તમે જો જરાક ધ્યાનથી સાંભળ્યું હોય તો બોલવામાં આવે છે સામાયિક 24 વંદન પ્રતિક્રમણ કાઉસક પચખાણ કર્યું છે જી. આપણે બોલીએ છીએ, ખબર છે? એ આખું લિસ્ટ કે આ મેં 6 ક્રિયા કરી, પ્રભુ તમારી કૃપાથી, ગુરુદેવ તમારા આશીર્વાદથી આ 6 ક્રિયાઓ મારી ખૂબ સુંદર રીતે થઈ. 6 ક્રિયાઓ કઈ? સામાયિક પહેલી, 24 બીજી, વંદન ત્રીજી, પ્રતિક્રમણ ચોથી, કાઉસક પાંચમી અને પચખાણ છઠ્ઠી. આ 6 ક્રિયાઓનું ગ્રુપ, એનું જ નામ છે પ્રતિક્રમણની ક્રિયા. પણ એ 6નું અત્યારે વર્ણન કરવાનો છું, એકબીજાની સંકલના તમને સમજાવવાનો છું, દરેક ક્રિયાનું રહસ્ય અને મહત્વ શું છે એ પણ વાત કરવાનો છું. પણ એ પહેલા જેને આપણે જે નામથી ઓળખીએ છીએ પ્રતિક્રમણ, એ પ્રતિક્રમણનો અર્થ આપણે સમજ્યા છીએ ખરા? એ શબ્દનો પહેલા એ સમજી લો તો જ તમને આખી 6 ક્રિયાઓનું રહસ્ય અને મહત્વ એ બરોબર મગજમાં બેસશે. પ્રતિક્રમણ આ બધા સંસ્કૃત શબ્દો છે. ક્રમણ એટલે ચાલવું, પ્રતિ એટલે પાછા, પાછા હટવું, પાછા ચાલવું, પાછા વળવું, એનું નામ છે પ્રતિક્રમણ. આજે પ્રતિક્રમણની આપણે ક્રિયા કરવાની છે. એટલે શું કરવાનું છે? પાછા વળવાની ક્રિયા કરવાની છે. શેમાંથી પાછા વળવાનું? અનાદિકાળથી તમારા ને મારા, આપણા સૌના આત્માએ રાગને, દ્વેષને, મોહને, અજ્ઞાનને આધીન થઈને 2 ગંભીર ભૂલ કરી છે. આપણો દરેકનો આત્મા સતત અતિક્રમણ કરતો રહ્યો છે અને બીજા જીવો ઉપર આક્રમણ કરતો રહ્યો છે. પોતાના આત્મભાવમાંથી અતિક્રમણ કર્યું છે. અતિક્રમણ કરવું એટલે ઓળંગી જવું, એને ભૂલી જવું, એને વટાવી જવું. આપણે આપણા આત્મભાવને ભૂલી ગયા છીએ, દેહ ભાવમાં એટલા બધા લીન બની ગયા છીએ. આપણો દેહાધ્યાસ, આ દેહ એ જ હું છું, અને દેહને સંબંધિત ક્રિયાઓ, દેહને સંબંધિત સ્વજનો, દેહને સંબંધિત 5 ઇન્દ્રિયના ભોગ સુખના સાધનો, એ બધામાં આપણી ચેતના એવી અટવાઈ ગઈ કે એમાં આપણે આ બધાથી પર એક શુદ્ધ સ્વરૂપી ચૈતન્ય રૂપી હું એક આત્મા છું, એ વાત જ આપણે ભૂલી ગયા. આ આત્મભાવનું આપણે અતિક્રમણ કર્યું, ભૂલી ગયા આપણે આપણા આત્માને. અને આપણી જેવા ચૈતન્યથી વિલસતા જે બીજા બધા જીવાત્માઓ છે, એ જીવાત્માઓની ઉપર આપણે આક્રમણ કર્યું છે. ક્યાંક ઈર્ષ્યા કરી છે, ક્યાંક અદેખાઈ કરી છે, ક્યાંક દુશ્મનાવટનો ભાવ કર્યો છે, ક્યાંક ગુસ્સો કર્યો છે, ક્યાંક અહંકાર સેવ્યો છે, ક્યાંક લોભના કારણે અનુચિત વ્યવહાર કર્યો છે. કોઈક ને કોઈક જીવની પ્રત્યે આપણે ઈર્ષ્યા, અદેખાઈ, ઘૃણા, તિરસ્કાર, ધિક્કાર, દુશ્મનાવટ, આવા બધા દુર્ભાવો સેવીને આપણે બીજી ચેતનાઓ ઉપર આક્રમણો કર્યા છે. અતિક્રમણ, પોતાની ચેતનામાંથી અતિક્રમણ કર્યું છે, બીજા આત્માઓ પર આક્રમણ કર્યું છે. આ અતિક્રમણ અને આક્રમણ એ બંનેમાંથી પાછા વળવું, એનું નામ પ્રતિક્રમણ. એટલે કે પૂદગલ ભાવમાં અને દેહ ભાવમાં ચાલી ગયેલી ચેતનાને પાછી આત્મભાવમાં લાવવું, એનું નામ પ્રતિક્રમણ. બીજા જીવો પ્રત્યે દુર્ભાવનાથી કલુષિત બની ગયેલા ચિત્તને મૈત્રી, પ્રેમ અને કરુણાની ભાવનાથી ભાવિત બનાવી દેવું, એનું નામ પ્રતિક્રમણ. અતિક્રમણમાંથી પણ પાછા વળવાનું છે, આક્રમણમાંથી પણ પાછા વળવાનું છે. આ બંનેમાંથી પાછા વળવાની ક્રિયા, એનું નામ પ્રતિક્રમણ. અને આ 2 પરિણામ આવે એ માટે ભગવાન મહાવીર દેવે આપણને
બહુ અદ્ભુત કરુણા કરીને સરસ મજાની આ સાધના બતાડી છે કે આ 6 ક્રિયાઓ તમે કરો તો આક્રમણ અને અતિક્રમણ બધું તમારું ટળી જાય અને તમે સાચા અર્થમાં પાછા ઠેકાણે આવી જાઓ. રિટર્ન ટુ હોમ. એક જ વાત છે, પ્રતિક્રમણ એટલે બીજું કંઈ જ નથી. ઘરને ભૂલીને બહાર ભટકી ગઈ છે આપણી ચેતના, એને આપણે કહેવાનું છે કે રિટર્ન ટુ હોમ, ઘરમાં પાછા વળો, અંદરમાં આવો પાછા. અને એ માટે આ આક્રમણ અને અતિક્રમણને ટાળવા માટે સાચું પ્રતિક્રમણ કરવું હોય તો 6 ક્રિયાઓ કરવી પડે. એમાંની સૌથી પહેલી ક્રિયા છે સામાયિક. સૌથી પહેલા શું કરશો તમે? સામાયિક લેશો ને. પ્રતિક્રમણ તો આપણું પછી શરૂ થશે, પણ પ્રતિક્રમણ શરૂ કરતા પહેલા સૌથી ફર્સ્ટ નંબરની ક્રિયા કઈ આવશે? સામાયિક. સામાયિક લેવાની ક્રિયા. સામાયિકની ક્રિયા 2 વખત આવે. શરૂઆતમાં લેવાની આવે ને છેલ્લે પારવાની. એટલે ખાલી સામાયિક નહીં, પણ સામાયિક લેવાની ક્રિયા આપણે પહેલા કરીએ છીએ. શું સામાયિક એટલે? સામાયિક એટલે શું ભાઈ? ખાલી એક ઈરિયાવઈ કરી લેવી, મુપત્તિ પડી લેવી, ખમાસના લઈને કરેમી બંતે ઉચરી લેવું અને પછી 48 મિનિટ સુધી ટાઈમ પાસ કરવો, એનું નામ સામાયિક? શું સામાયિક એટલે? સામાયિક શબ્દનો પણ અર્થ સમજવા જેવો છે. 2 શબ્દનો જોઈન્ટ એક શબ્દ બનેલો છે. આ સમ પ્લસ આય ઇક્વલ ટુ સામાયિક. જેમાં સમભાવનો આય એટલે લાભ, આપણે કહીએ ને આય વ્યય, વ્યય એટલે ખર્ચ, આય એટલે લાભ, આવક. જેમાં આત્માને સમભાવની આવક થાય, સમભાવનો લાભ થાય, એવી જે ક્રિયા, એનું નામ સામાયિક. સામાયિક કરવાનું, સામાયિક લેવાનું એટલે શું કરવાનું? વિષમ ભાવમાં ચાલી ગયેલી આપણી ચેતનાને ત્યાંથી પાછી વાળીને સમભાવમાં લાવવાની છે, સમતા ભાવમાં લાવવાની છે. જો સામાયિક કરીએ પણ સમતા ના આવે તો એ સામાયિક સાચું સામાયિક કહેવાય નહીં. અને આપણા આત્માએ જે કંઈ કર્મો બાંધ્યા છે, જે કંઈ અશાંતિઓ અનુભવી છે, એનું કારણ બીજું કોઈ જ નથી, આપણા ચિત્તમાં જાગેલી વિષમતાઓ છે. ક્યાંક રાગ છે, ક્યાંક દ્વેષ છે, ક્યાંક રાગ છે, ક્યાંક દ્વેષ છે. રાગ દ્વેષ, રાગ દ્વેષ, રાગ દ્વેષના ઉકળાટ સતત આપણા ચિત્તમાં ચાલ્યા કરે છે. એ ઉકળાટને ઠારી દઈએ અને સમતા ભાવમાં આપણે આવી જઈએ તો આપણે સામાયિક સાચું કર્યું કહેવાય. તે દિવસે મેં કહ્યું હતું ને કે ભગવાન મહાવીરે કોઈનાએ નહીં અને પુણ્યા શ્રાવકના સામાયિકની પ્રશંસા કેમ કરી? એનું કારણ શું? એનું કારણ આ હતું કે એ સામાયિક લેતો તો પુણ્યો શ્રાવક ત્યારે 2 ઘડીને માટે કદાચ એ ભૂલી જતો હશે કે હું મગધનો રહેવાસી છું. એ ભૂલી જતો હશે કે રૂની પુણી બનાવીને વેચવાનો મારો કોઈક ધંધો છે. એ ભૂલી જતો હશે કે મારું પણ કોઈક ઘર છે. એ ભૂલી જતો હશે કે મારો પણ કોઈક પરિવાર છે. બધું ભૂલીને એ 2 ઘડીને માટે સિદ્ધ શિલા ઉપર પહોંચી જતો હશે. સિદ્ધ ભગવંતોના ચિત્તમાં જે સંભાવની પરાકાષ્ઠા હોય છે, સમત્વની, આત્મરમણતાની, એવી આત્મરમણતા કદાચ એ પુણ્યો શ્રાવક પ્રાપ્ત કરી લેતો હશે. માટે ભગવાન મહાવીરના હૃદયમાં એ વસી ગયો. માટે ભગવાન મહાવીરે એના સામાયિકની પ્રશંસા કરી. સામાયિક એટલે રમણતાનો અભ્યાસ. સામાયિક એટલે સમભાવમાં રહેવાનો સંકલ્પ. 12 મહિના સુધી રોજ કેટલા નાના પ્રસંગોને પામીને સતત પ્રભુ હું વિષમ ભાવમાં ખેંચાતો રહ્યો છું, રાગ દ્વેષ કરતો રહ્યો છું, મોહ અને વાસનાઓમાં ફસાતો રહ્યો છું, લોભ અને અહંકારમાં અથડાતો રહ્યો છું. સતત મારા ચિત્તને, મારા આત્માને મેં મલિન કર્યું છે. પણ આજે સંવત્સરીનો દિવસ છે, મારે પ્રતિક્રમણ કરવું છે, પાછું આત્મામાં આવવું છે. પણ એ આત્મામાં ક્યારે આવાશે? એ માટે સૌથી પહેલો હું સંકલ્પ કરું છું. સામાયિક એટલે સંકલ્પ છે. કરેમી સામાયમ સાવજ્જમ જોગમ પચ્ચખામી. કરેમી બંતે બોલશો ને. કરેમી સામાયમ સાવજ્જમ જોગમ પચ્ચખામી. તમામ સાવધ્ય યોગો અનાત્મ ભાવમાં લઈ જનાર, પુદ્ગલ ભાવમાં લઈ જનાર, આત્મ તત્વનું ભાન ભૂલાવનાર જેટલી પણ પ્રવૃત્તિઓ છે બધી સાવધ્ય પ્રવૃત્તિઓ કહેવાય. અને એનું પચ્ચખાણ કરું છું, એનો હું ત્યાગ કરું છું. એટલે કે હું આત્મામાં આવવાનો સંકલ્પ કરું છું. જ્યાં સુધી હવે સામાયિક પારીશ નહીં, જાવ ન પારેમી, જ્યાં સુધી પારું નહીં ત્યાં સુધી હું સંભાવમાં રહેવાનો સંકલ્પ કરું છું. સૌથી પહેલો સંકલ્પ કે મારે આ કરવું છે. કોઈ પણ કામ કરવું હોય તો પહેલા સંકલ્પ કરવો પડે છે કે નહીં?
સંકલ્પ કરો તો જ સાચો પુરુષાર્થ થાય. તમે કોક દિવસ સંકલ્પ કર્યો હશે કે આપણે આપણા કલ્ચરને બચાવવું હશે, આપણે આપણી નવી પેઢીને જો જૈન ધર્મના સંસ્કાર આપવા હશે, આપણી પેઢી મંદિરમાં જાય આપણને ગમશે, ઉપાશ્રયમાં જાય આપણને ગમશે, કે ક્લબોમાં અને બારોમાં જાય આપણને ગમશે. આ બે જ્યારે તમારી સામે પ્રશ્ન આવ્યા હશે ત્યારે એમાંથી એક ચોઈસ કરવાનો પ્રશ્ન આવ્યો હશે, અને એમાંથી કદાચ તમે ચોઈસ કર્યો હશે કે ના, અમારા છોકરા ક્લબોમાં જાય, બારમાં જાય, ડ્રિંક્સ અને ડ્રગ્સના રવાડે ચડે અને એની જિંદગી બરબાદ કરી નાખે, એ અમારાથી ખમાય એવું નથી. પણ એમાંથી બચાવવા માટે શું કરવું? એના કરતાં વધુ કોઈક પવિત્ર અને સુંદર આલંબનો એમને આપવા જ રહ્યા, અને એ માટે આપણે કંઈક કરવું પડશે. સંપત્તિનો મોહ છોડવો પડશે. જો સંતતિને બચાવવી હોય તો એક શ્રાવકોએ સંપત્તિનો મોહ છોડવો પડશે, અને એ સંપત્તિનો સદવ્યય કરીને એવા ધર્મના આલંબનો ઊભા કરવા પડશે, દેરાસર અને ઉપાશ્રયોના, કે આપણે આપણી ભવિષ્યની પ્રજાને બચાવી શકશું, અને આ પ્રભુના જૈન ધર્મને વિદેશોની ધરતી ઉપર પણ 1-2 પેઢી સુધી તો આગળ ખેંચી જવાનું પુણ્ય આપણે કમાઈ લઈશું. માટે આપણે અહીંયા આગળ દેરાસર કરવું છે, ઉપાશ્રય કરવો છે. આવો એક સંકલ્પ પહેલા તમે કર્યો હશે. કોઈ પણ કાર્યમાં પહેલું જરૂરી શું હોય છે? સંકલ્પ. સંકલ્પ સાચો હોય તો જ એ માટેનો પુરુષાર્થ આવે છે. પછી તમારો પુરુષાર્થ ચાલુ થયો હશે. આપણે પ્રતિક્રમણ કરવું છે, 12 મહિનાના પાપોને ધોઈ નાખવા છે, આત્માને નિર્મળ બનાવવો છે, ફ્રેશ થઈ જવું છે. તો એ કેવી રીતે થવાય? આક્રમણ અને અતિક્રમણમાંથી પાછા વળીને સાચું પ્રતિક્રમણ કેવી રીતે આવે? તો કીધું કે ભાઈ એને માટે પહેલો સંકલ્પ કરી લો કે આક્રમણ અને અતિક્રમણમાં મને તાણી જનાર કઈ વસ્તુ છે? ચિત્તની વિષમતા. તો એ ચિત્તની વિષમતાને મારે ટાળવી છે અને સમતાને સિદ્ધ કરવી છે. હું સંભાવમાં રહેવાનો સંકલ્પ કરું છું. સૌથી પહેલા આપણે સામાયિક લેવાની ક્રિયા કરીશું. એ સામાયિક લેવાની ક્રિયા એટલે જ્યાં સુધી હવે હું સામાયિક પારું નહીં ત્યાં સુધી હું સંભાવમાં રહેવાનો સંકલ્પ કરું છું. આ સંકલ્પ કરશો, અને એ સંકલ્પ કર્યા પછી જ્યાં સુધી પ્રતિક્રમણ ચાલે ત્યાં સુધી કોઈ પણ જાતના ચિત્તના વિષમતાના સંસ્કારો જાગૃત ન થાય એવી સાવધાની રાખવાની છે. પ્લીઝ, પ્રતિક્રમણમાં કોઈ પણ વાત ન થવી જોઈએ. સંપૂર્ણ મૌન રહેવું જોઈએ. પ્રતિક્રમણમાં વાતો ન કરશો. પ્રતિક્રમણમાં ચિત્ત આત્મામાંથી અનાત્મ ભાવમાં જાય, અંદરમાંથી બહારમાં જાય એવી કોઈ પ્રવૃત્તિ નહીં કરતા. કોણ શું કરે છે, કોણ ક્યાં બેઠું છે, કોનો કૌશક થઈ ગયો, આપણે કોઈનું સુપરવિઝન કરવા માટે આજે બેસવાના નથી. આપણે આપણા આત્માનું પ્યોરીકરણ કરવા માટે બેસવાના છીએ. પ્યોરિટી લાવવી છે આપણા આત્માની અંદર, એને માટેની પવિત્ર ક્રિયા કરવા બેઠા છીએ. બીજાનો વિચાર, બીજાનું સુપરવિઝન, બીજાની ચિંતા ના, બધું જ ત્યાગ. હું સંપૂર્ણ અંતર્મુખ થઈને આજની આ પવિત્ર ક્રિયા કરીશ. આવો સંકલ્પ કરજો. સૌથી પહેલો સામાયિક લેવો તે જ વખતે સંકલ્પ થઈ જવો જોઈએ. ખાસ એવી તકલીફ ન થાય અને જરૂર ન પડે તો સામાયિક ન પારું ત્યાં સુધી હું ઉઠીશ પણ નહીં. વચ્ચેથી મારા શરીરને એવી રીતે કેળવીશ, એવો સંયમ રાખીશ, મારે ઉઠવું ન પડે, મારે આડું અવળું જોવું ન પડે, મારે એક પણ શબ્દ બોલવો નથી. સંપૂર્ણ અંતર્મુખ થવાનો અભ્યાસ કરીશ. આવો સંકલ્પ, એનું નામ છે સામાયિક લેવાની ક્રિયા. સંભાવમાં રહેવાનો સંકલ્પ તો તમે કર્યો, પણ આપણા અનાદિકાળના સંસ્કારો કયા છે? સમતાના કે વિષમતાના? વિષમતાના છે. અને એમાં માંડ આજે આપણે એક સંકલ્પ કરીએ છીએ, પણ અનાદિકાળના સંસ્કારો જોર કર્યા વિના રહે, એ વિષમ ભાવમાં તાણી જાય. સંભાવમાં રહેવાનો સંકલ્પ કરવો કે વિચાર કરવો સહેલો છે, પણ સંભાવમાં રહેવું ખરેખર સહેલું છે? મુશ્કેલ કામ છે. આવું મુશ્કેલ કામ કેવી રીતે થશે? પણ મારું ગજું નથી, મારાથી હું કંઈ ન કરી શકું. જો પરમાત્માના આશીર્વાદ ન હોય, પરમાત્માની કોઈ કૃપા ન હોય તો સંભાવમાં રહી શકાય? આપણું કોઈ ગજું નથી. અનાદિકાળના સંસ્કારો ક્યારે પછાડી દે એનો કોઈ ભરોસો નથી, અને એની વચ્ચેથી આપણે બચવું છે તો પરમાત્માના 24 તીર્થંકરોના આશીર્વાદ જોઈએ, એ તીર્થંકરોની કૃપા જોઈએ. એટલા માટે બીજા નંબરનું આવશ્યક કર્તવ્ય બતાડ્યું, 24 સત્થો. સામાયિક 24 સત્થો આપણે બોલીએ છીએ. 24 સત્થો એટલે શું? 24 સ્તવ. 24 જે તીર્થંકરો, એમની સ્તવના, એમની સ્તુતિ, એમની પ્રાર્થના, એ બીજી ક્રિયા છે. કારણ કે શા માટે તીર્થંકરની સ્તુતિ કરવાની, પ્રાર્થના કરવાની? એમને એમ નથી કરવાની.
આ વિષમતા એ જ મારા દુઃખનું કારણ છે, એ જ મારી અશાંતિનું મૂળ છે. એમાંથી પાછા વળીને સંભાવમાં મારે જવાનું છે. એ આપણા જીવનનો આદર્શ આપણને પહેલવેલો આપ્યો કોણે? તીર્થંકરોએ જ. આપણને એમણે આદર્શ આપ્યો છે કે ભાઈ તારે અહીં જવાનું છે, આ તારું લક્ષ્ય છે, આ તારું ગોલ, તારો આ છે, અહીં પહોંચવાનું છે. સંભાવમાં આવી જા, જીવનમાં સુખી થઈ જઈશ, શાંતિ મળી જશે. સંભાવમાં ચાલ્યો જા. આ આદર્શ આપણને આપ્યો હોય પહેલવેલો કોઈએ, તો કોણે આપ્યો? આપણને તો ગતાગમ નહોતી, પણ તીર્થંકર પ્રભુએ આપણને એ માર્ગ બતાડ્યો. માટે આપણા પરમ ઉપકારી છે, જેણે આપણા આત્માની શાંતિનો વિચાર કર્યો, આપણા સુખનો વિચાર કર્યો, આપણા કલ્યાણની ચિંતા કરી, અને એ માટે આપણને આપણો એક ચોક્કસ આદર્શ આપ્યો, અને એ આદર્શે પહોંચવાની પગદંડી પણ જેણે બતાડી, એ તીર્થંકરો આપણા ઓછા ઉપકારી છે. આજના આ મહાન દિવસે સંભાવમાં રહેવાનો સંકલ્પ કર્યો, પણ એ સંભાવનો આદર્શ જે તીર્થંકર પ્રભુએ આપ્યો છે, એ તીર્થંકરોની યાદ આવ્યા વિના રે, તરત જ પહેલું ધ્યાન એની તરફ જાય. અને એવા પરમ ઉપકારી તીર્થંકરોને વંદના કરી લઈએ, એમની સ્તુતિ કરી લઈએ. એક બાજુ ઉપકારી છે અને બીજી બાજુ સંભાવમાં જવું છે. એની સફળતા પણ આપણા જોરે મળવાની નથી, આપણી લાયકાત નથી. એમની કૃપા હોય તો જ એમાં સફળ બની શકાય. માટે એમની કૃપાની યાચના કરવાની છે. એટલા માટે બીજું કર્તવ્ય આવશે 24. પહેલું જ આવશ્યક છે સામાયિક. સામાયિક રૂપી જે પહેલું આવશ્યક છે, એનું મુખ્ય સૂત્ર કયું? કરેમી બનતે. સંકલ્પ એમાં છે, પ્રતિજ્ઞા એમાં કરીએ છીએ. જો 6 આવશ્યકના કેટલાક સ્પેશિયલ સૂત્રો છે, એ સૂત્રોને પણ સમજી લ્યો. પહેલું સામાયિક આવશ્યક જે છે એનું સ્પેશિયલ સૂત્ર છે કરેમી બનતે. બીજું આવ્યું 24 તીર્થંકરોની સ્તુતિ. એનું સ્પેશિયલ સૂત્ર કયું છે? તમને ખબર છે? સામાયિક લેવાઈ જશે એટલે તરત જ આપણે પહેલી ક્રિયા કઈ કરશું? ઈચ્છામી ખમાસનો વંદનીમ જાવણી જાય નિશિયાય મથેણ વંદામી ઈચ્છા કારણે સંદેશ ભગવાન ચૈત્ય વંદન કરું. અને ચૈત્ય વંદનમાં આજે શું બોલાશે? સકલારથ પ્રતિષ્ઠાનમ અધિષ્ઠાનમ શિવશ્રીય. સકલારથનું ચૈત્ય વંદન આપણે બોલીએ છીએ. આ સકલારથનું જે ચૈત્ય વંદન બોલાશે એમાં બીજું કંઈ જ નથી. 24 તીર્થંકરોનું નામ દઈને એમાં સ્મરણ આવશે. એક એક તીર્થંકરના નામ આવશે અને એમને વંદના આવશે. ભલે હું ચૈત્ય વંદન બોલતો હોઉં, પણ જો તમે ધ્યાનથી સાંભળશો, ભલે એ સંસ્કૃતના શ્લોકો હોય, પણ એમાં તીર્થંકરના નામ તો આવશે જ. અને કાં નમામી, કાં વંદે, એવા કોઈક ને કોઈક શબ્દો આવશે. ત્યારે દરેકે જ્યારે સકલારથનું ચૈત્ય વંદન બોલાતું હોય, ક્યાંય આપણું ધ્યાન ન જાય. આપણું ધ્યાન એક એક શ્લોકની અંદર કેન્દ્રિત રહે. અને જે તીર્થંકરનું નામ આવે એમાં એ તીર્થંકરને નજર સામે રાખી અને ભાવપૂર્વક આપણે વંદના કરવાની છે. જ્યારે સકલારથ બોલાય ત્યારે દરેક આરાધકના હાથ એકદમ જોડાયેલા અને માથું થોડુંક નમેલું. ભગવાન આગળ આપણે કેમ આમ અક્કડ ઉભા રહીએ કે નમીને માથું નમેલું, આમ જ આદિમમ પૃથ્વીનાથમ આદિમમ નિષ્પરિગ્રમ. પહેલા અરહંતમ અજિતમ વિશ્વ, અજિતનાથ ભગવાન. વિશ્વોપકાર કીભૂત તીર્થકૃત કર્મ નિર્મિતિ, સંભવનાથ ભગવાન. એક પછી એક તીર્થંકરોની સ્તુતિ આવતી જશે અને ભાવપૂર્વક વંદના કરતા જજો કે પ્રભુ આપે કરુણા કરીને મને અદ્ભુત માર્ગ બતાડ્યો સંભાવમાં જવાનો. આજે આપની ફરીથી કૃપા કરી દો કે સંભાવની મને પ્રાપ્તિ થઈ જાય, સિદ્ધિ મને મળી જાય. એટલા માટે હું આપને વંદના કરું છું. એ 24 તીર્થંકરોની સ્તુતિનું સૂત્ર કયું છે? સકલારહત. અને એ સકલારથની રચના કોણે કરી છે જાણો છો? આજથી 900 વર્ષ પહેલા આપણી જૈન પરંપરામાં થઈ ગયેલા મહાન આચાર્ય, જેમને જૈન ધર્મ, જૈન ઇતિહાસ માત્ર નહીં પરંતુ સમગ્ર ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ પણ ક્યારેય નહીં ભૂલી શકે એવું જેટલું મોટું પ્રદાન છે, એવા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે આ સકલારથની રચના કરેલી છે. અદ્ભુત ભાવોથી ભરેલું એ સ્તોત્ર છે. 24 તીર્થંકરોની વંદના આવશે. એ તીર્થંકરો જ્યાં બિરાજમાન છે એવા તીર્થોનું સ્મરણ આવશે. ખ્યાતોષ્ટાપદ પર્વતો ગજપદ સમ્મેત શૈલાભિદ શ્રીમાન રૈવતક, એક અષ્ટાપદ, સમેત શિખર, ગિરનાર, શત્રુંજયો મંડપ, શત્રુંજય, આબુ, આ એક તીર્થોની
સ્મૃતિ કરીને એ તીર્થોને વંદના કરવામાં આવશે. 24 તીર્થંકરોને વંદન પ્રાર્થના, પછી એ તીર્થંકરોના મહાન જે તીર્થો છે એનું સ્મરણ, અને એ રીતે તીર્થંકર વંદનાનું બીજું આવશ્યક આપણું આવશે. એક એક તીર્થંકરોને વંદના કરવાનું આજે ભૂલતા નહીં. ભલે આટલા વર્ષો કદાચ તમે રૂટીનથી પ્રતિક્રમણ કર્યું હોય, ખબર પણ ન પડી હોય કે આ શું બોલી ગયા આપણે ને શેનું સૂત્ર હતું, પણ આજે તમારું ભાવપૂર્ણ પ્રતિક્રમણ થવું જોઈએ. એક એક 24 તીર્થંકરોને વંદનાથી આપણું હૃદય એવું ભરાઈ જાય અને ઝૂકી જાય કે મજા આવી જાય આપણને એમની ચેતના સાથે. કોઈક એકાદી ક્ષણ માટે આપણી ચેતનાનો સંબંધ બંધાઈ જાય એવા ભાવથી નમસ્કાર કરતા જજો. હું ધીરે ધીરે બોલીશ. સકલારત નો એક એક શ્લોક છૂટો છૂટો એનો શબ્દ અને ધીરે ધીરે બોલીશ. આપણને કોઈ ઉતાવળ નથી આજે, પણ આપણું પ્રતિક્રમણ આજે ભાવપૂર્ણ થવું જોઈએ. એ સકલારથનું ચૈત્યવંદન થયા પછી ઇન્દ્ર મહારાજાએ પરમાત્માની સ્તુતિ જે શબ્દોથી કરી હતી એનું સૂત્ર છે નમુત્થુણમ. જંકિંચી અને નમુત્થુણમ એ પણ તીર્થંકરોની સ્તુતિનું સૂત્ર છે, એ બોલાશે. ત્યાર પછી 4 કૌશગ આવશે, એક એક નૌકારના 4 કૌશગ આવશે. એમાં પહેલો કૌશગ જે પ્રભુના ધર્મ શાસનમાં અત્યારે આપણે આ ધર્મ આરાધના કરી રહ્યા છીએ, એ પ્રભુનો તો આપણો નિકટમાં નિકટનો ઉપકાર છે. એ મહાવીર સ્વામી ભગવાનની સ્તુતિનો પહેલો કૌશગ આવશે. સ્નાતસ્યા પ્રતિમસ્ય મેરુ શિખરે, એ સ્તુતિ દ્વારા આપણે મહાવીર પ્રભુની સ્તુતિ કરીશું. પછી બીજો કૌશગ આવશે, એ 24 તીર્થંકરોની સ્તુતિનો કૌશગ આવશે. ત્યાર પછી ત્રીજો કૌશગ આવશે, એ તીર્થંકરો તો આજે નથી, પણ આજે આપણને માર્ગદર્શન શેમાંથી મળે છે? એ તીર્થંકરોએ જે વાણી વહાવી, એમનું જે શ્રુત છે, એમના જે શાસ્ત્રો છે, એમના જે આગમો છે, એ જ આપણા માટે તો પથદર્શક છે. એ જીન વાણીને નમસ્કારની ત્રીજી સ્તુતિ આવશે. અને ચોથી સ્તુતિ આવે છે, એક નૌકારનો કૌશક કરીને આપણે ચોથી આરાધના કરીશું કે 2500 વર્ષ સુધી આ ભગવાન મહાવીર દેવની પરંપરા અખંડપણે ચાલતી આવી. દેશમાં કેટલા ઝંઝાવાતો આવ્યા, કેવા કેવા યુદ્ધો થયા, કેવી કેવી કુદરતી આફતો ઉતરી પડી, ધર્મસંઘ ઉપર પણ કેવા કેવા આક્રમણો થયા. એ બધાની વચ્ચે આ પ્રભુનો ધર્મ શાસન અને ધર્મ પરંપરા જીવંત રહી હોય તો એને સુરક્ષિત રાખવામાં અનેક લોકોનું પ્રદાન છે. પણ તીર્થંકરોના ભક્ત એવા અધિષ્ઠાયક દેવી દેવતાઓની પણ બહુ મહાન કૃપા રહી છે કે એમણે આ ધર્મસંઘની હંમેશા રક્ષા કરી છે. તો એ અધિષ્ઠાયક દેવી દેવતાઓને પણ આપણે યાદ કરીશું આજના દિવસે કે તમે અમારા પ્રભુના ધર્મની, ધર્મના શાસનની, એના સંઘની આપે રક્ષા કરી. એમની આરાધનાનો ચોથો કૌશક. આ આખું થઈ ગયું પહેલું આવશ્યક સામાયિક. મારે સમભાવમાં રહેવું છે એનો સંકલ્પ. પણ સમભાવમાં રહેવાનો સંકલ્પ કરીએ પણ એમાં સફળતા ક્યારે મળે? અને એ આદર્શ આપણને આપ્યો કોણે? એવા તીર્થંકર તરફ આપણું તરત જ ધ્યાન ગયા વિના રહે નહીં. માટે સામાયિક પછી તરત જ બીજા નંબરમાં બતાડ્યું 24 તીર્થંકરોની સ્તુતિ. પણ હવે જરાક આગળ વધો. તીર્થંકરોએ તો ધર્મનું પ્રવર્તન કર્યું, આપણને એક આપણું લક્ષ્ય આપ્યું, પણ એ આપીને એમનું આયુષ્ય જ્યાં સુધી હતું ત્યાં સુધી આ પૃથ્વી તલ ઉપર વિચરીને એ તીર્થંકરો તો નિર્વાણ પામી ગયા, એ તો મોક્ષમાં ચાલ્યા ગયા. આપણને આ ભાવમાં સાક્ષાત તીર્થંકર મળ્યા છે? નથી મળ્યા. આપણને તીર્થંકર મળ્યા નથી. એમણે માર્ગ બતાડીને એ મોક્ષમાં ગયા, નિર્વાણ પામી ગયા. પણ તીર્થંકરોએ જે સંભાવમાં જવાનો માર્ગ બતાડ્યો, આક્રમણ અને અતિક્રમણથી પાછા વળીને પ્રતિક્રમણમાં આત્મભાવમાં જવાનો જે આદર્શ આપણને આપ્યો, તીર્થંકરોએ આપ્યો તો કરો, પણ તીર્થંકરનો એ ઉપદેશ, તીર્થંકરનો એ સંદેશ, તીર્થંકરોની એ ધર્મસંઘની પરંપરા આ 2500 વર્ષ પછી પણ આજે આપણા હાથમાં આવી છે. એ કોના કારણે? ભગવાનનો આ ધર્મનો સંદેશ જીવંત રાખવાનું શ્રેય સૌથી વધુ કોને જાય છે? ભગવાનના માર્ગે સમર્પિત એવા સાધુ ભગવંતોને જાય છે, ગુરુ મહારાજને જાય છે. તો મને કોણે આપ્યો? પ્રભુએ તો બતાડ્યો, પણ આપણને તો સાક્ષાત પ્રભુ મળ્યા નથી. આપણને આપણા જીવનમાં આ જ ખરેખર કર્તવ્ય છે. સંભાવમાં જવાથી જ શાંતિ મળશે. એ આદર્શનું ભાન આપણને કોણે કરાવ્યું? કોઈ ગુરુ મહારાજે. તો એ ગુરુ આપણા ઉપકારી છે. જે ગુરુએ તમને ધર્મ પમાડ્યો હોય, જેનાથી તમારું જીવનમાં પરિવર્તન આવ્યું હોય, ટર્નિંગ પોઈન્ટ લાવનાર જે પણ સદગુરુ હોય તમારા જીવનના, અને જેને તમે શ્રદ્ધાથી સ્વીકાર્યા હોય, એવા ગુરુનો ઉપકાર તો કોઈ દિવસ ભૂલી શકાય જ નહીં. આજના એમાં સંવત્સરી જેવા મહાન દિવસે એ ગુરુની યાદ આવ્યા વિના રહે જ નહીં. એટલા માટે ત્રીજા નંબરની અંદર
તીર્થંકરોએ માર્ગ બતાડ્યો, પણ તીર્થંકરનો માર્ગ મને પહોંચાડનાર, મારા સુધી લાવનાર જો કોઈ મારા નજીકના ઉપકારી હોય તો એ ગુરુ મહારાજ છે. એટલા માટે ગુરુને વંદન પણ કરવું જ જોઈએ. એટલે ત્રીજું આવશ્યક આવે છે વંદન. સામાયિક 24 વંદન, આ 6 ક્રિયાઓમાંનું હવે ત્રીજું ગ્રુપ વંદન. એટલે તમે જોજો, જ્યાં આપણા એક એક નવકારના 4 કૌશક થઈ ગયા, એ પછી આપણે ગુરુ વંદનની ક્રિયામાં દાખલ થઈએ છીએ. કરેમી બંતે બોલી, ઈચ્છામી ઠામી કૌશકગમ બોલી, 8 નવકારનો કૌશક કરી અને તરત જ ત્રીજા આવશ્યકની મુપત્તિનું પરિલેણ આપણે બોલીએ છીએ. ખબર છે, તમે બોલો છો કે ત્રીજા આવશ્યકની. શું ત્રીજું આવશ્યક? એટલે કોઈ દિવસ વિચાર કર્યો તો ખરો કે આ શું બોલીએ છીએ ત્રીજું આવશ્યક? આ 6 આવશ્યકમાંનું ત્રીજું આવશ્યક, એમાં હવે હું પ્રવેશ કરું છું. એની મુપત્તિનું પરિલેણ કરી અને પછી વાંદણા આવશે. એ વાંદણા એટલે શું છે? વંદના. કોને વંદના? ગુરુને. તો એ ગુરુની વાંદણાનું સૂત્ર છે. એટલે ત્રીજું આવશ્યક આવશે સંભાવમાં રહેવાનો સંકલ્પ કર્યો. એ સંભાવનો આદર્શ જેમણે આપ્યો છે એ તીર્થંકરોની સ્તુતિ કરી, પણ એ તીર્થંકરોનો માર્ગ આપણા સુધી પહોંચાડનાર જો કોઈ હોય તો તે ગુરુ છે. માટે ગુરુની વંદના કરી. થઈ ગયું, ગુરુ વંદન થઈ ગયું. પછી ચોથા નંબરના આવશ્યકનું નામ છે પ્રતિક્રમણ. વંદના કર્યા પછી, વાંદના લીધા પછી તરત જ આપણે બોલીશું કે ઈચ્છા કારણે સંદેશ ભગવાન દેવશ્યમ આલોઉં. દેવશી, હજી સંવત્સરીનું શરૂ નથી થયું. દેવશ્યમ આલોઉં. આજના દિવસ દરમિયાન સમતાને ભૂલીને વિષમતામાં જઈને જે કંઈ પણ મેં પાપાચરણ કર્યા હોય એ બધા પાપોની હવે હું આલોચના કરું છું. એમ કહીને આપણે ચોથા આવશ્યકમાં પ્રતિક્રમણમાં દાખલ થઈએ છીએ. પણ મેં ક્યાં ક્યાં અતિક્રમણ કર્યું અને ક્યાં ક્યાં આક્રમણ કર્યું એનો વિચાર તો કરવો પડે કે નહીં? અને એ માટેનું પ્રતિક્રમણનું પહેલું સૂત્ર છે 7,18 પાપસ્થાનક. બરોબર? હવે તમે જરાક ધ્યાનથી વિચારો, જે અભ્યાસ કર્યો હોય, જે લોકો પ્રતિક્રમણ કરતા હોય, કે આ 2 સૂત્ર શેના છે? આક્રમણ અને અતિક્રમણના છે, બીજું કંઈ જ નથી. 84 લાખ જીવાયોની માઈ મારા જીવે જે કોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય, હણતા પ્રત્યે અનુમોદ્યો હોય, તસ્મિચ્છામિ દુક્કડમ બોલો છે ને આપણે, એ 84 લાખ જીવાયોની જે છે, એટલે કે ચૈતન્યથી વિરસતો કોઈ પણ આત્મા, એની પ્રત્યે મેં જે કંઈ પણ અનુચિત વર્તન કર્યું હોય, એનું અશુભ ચિંત્યું હોય, એની હિંસામાં નિમિત્ત બન્યો હોવું, કર્યું હોય, કરાવ્યું હોય ને અનુમોદ્યું હોય, એ બધાનું, એટલે કે આક્રમણ જે મેં કરી નાખ્યું છે એમાંથી હવે હું પાછો ફરું છું, એટલે એ પ્રતિક્રમણ થયું. અને પછી પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાત, ત્રીજે અદત્તાદાન. આ 18 પાપો જે મારા મનમાં જાગ્યા, એ પાપના કારણે મેં જે પ્રવૃત્તિઓ કરી એ મને આત્માથી દૂર લઈ જનારી હતી, એટલે આત્મભાવનું મેં અતિક્રમણ કર્યું. 18 પાપસ્થાનકમાં મારા જીવે જે કોઈ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતા પ્રત્યે અનુમોદ્યું હોય, એનું મિચ્છામિ દુક્કડમ આપણે માગીએ છીએ. આ આક્રમણ અને અતિક્રમણ બંનેમાંથી પાછા વળવાની ક્રિયા શરૂ થઈ છે. હવે એનું સૌથી પહેલું ટૂંકમાં, સંક્ષેપમાં, હજી તો વિચારણા થઈ, એ 7 લાખ અને પહેલે પ્રાણાતિપાત, એ 2 સૂત્ર દ્વારા એ થઈ ગયું. પછી તરત જ આવશે વંદિત્તુ સૂત્ર. વંદિત્તુ સૂત્ર શું છે? એ પણ ચોથા આવશ્યકનું જ સૂત્ર છે. જુઓ ફરીથી, પહેલા આવશ્યકનું મુખ્ય સૂત્ર કરેમી બંતે, બીજા આવશ્યકનું મુખ્ય સૂત્ર સકલારત, ત્રીજા આવશ્યકનું મુખ્ય સૂત્ર વાંદણા. ગુરુ વંદન છે ને, વાંદણાનું સૂત્ર વારંવાર આવશે આખા પ્રતિક્રમણમાં, એ ત્રીજા આવશ્યકનું સૂત્ર છે. ચોથા આવશ્યકનું મુખ્ય સૂત્ર કયું? વંદિત્તુ. અને એટલા માટે વંદિત્તુ કેટલી વાર આવે? 3 વાર બોલો ને સંવત્સરી, કારણ કે મુખ્ય સૂત્ર છે ત્રીજા આવશ્યકનું. એમાં સૌથી પહેલું જે વંદિત્તુ બોલવામાં આવે છે એ આજના દિવસ દરમિયાન જે કોઈ અતિચારો લાગ્યા હોય, શ્રાવક જીવનના જે 12 વ્રત છે, એ 12 વ્રતની અંદર જ્યાં ક્યાંય પણ કોઈ ભૂલચૂક થઈ હોય, દોષ લાગ્યો હોય, ખંડન થયું હોય, એ બધાનું પ્રતિક્રમણ કરવા માટેનું સૂત્ર છે કે મેં આ વ્રતમાં આ અતિચાર લાગ્યો, આ વ્રતમાં આ અતિચાર લાગ્યો, આ વ્રતમાં આ અતિચાર લાગ્યો, અને એ બધાને યાદ કરવાના છે. અને યાદ કરીને શું કરવાનું છે? વારંવાર જોજો, જરાક આજે સૂત્રો ધ્યાનથી સાંભળજો. ભલે તમે અર્થ ન જાણતા હો, પણ થોડુંક ધ્યાનથી સાંભળશો તો થોડો થોડો તો ખ્યાલ આવશે.
વંદિત્વ સૂત્ર જ્યારે બોલાય ત્યારે એમાં 2 વાક્ય વારંવાર આવતા રહેશે. તમ નિંદે તમ ચ ગરિયામી, તમ નિંદે તમ ચ ગરિયામી. આ જે મેં દોષ કર્યો એની હું નિંદા કરું છું, કે એટલે કે મેં ખોટું કર્યું. આપણે કોઈકની નિંદા કરીએ ત્યારે શું કરીએ છીએ? આપણે આ માણસે આવું કર્યું જ કે મેનાથી કરાય ને, એણે બહુ ખોટું કર્યું, એમ જ કહો છો ને. હવે અત્યારે આપણે આપણા આત્માની નિંદા કરવાની છે કે મેં આત્માને ભૂલીને, પરમાત્માને ભૂલીને, ધર્મને ભૂલીને, કર્મને ભૂલીને મેં આ શું કરી નાખ્યું? આ મેં ખોટું કર્યું, મારે આવું ન કરવું જોઈએ. તમ નિંદે તમ ચ ગરિયામી. હું એની નિંદા કરું છું, હું એની ગરહા એટલે પશ્ચાતાપ કરું છું. અને બીજું વારંવાર આવશે વંદિતા સૂત્રની અંદર એક પદ, પડિક્કમે દેશ્યમ સવ્વમ, પડિક્કમે દેશ્યમ સવ્વમ. દિવસ દરમિયાન જે કંઈ આ દોષ લાગ્યા હોય એમાંથી પડિક્કમે એટલે હું પ્રતિક્રમું છું, પાછો વળું છું, પાછો વળું છું, પાછો વળું છું. સતત હેમરિંગ છે આપણી ઉપર જ, આપણી ચેતના ઉપર સતત હેમરિંગ છે. મેં ક્યાં ક્યાં ખોટું કર્યું? ના, મારે આ નથી કરવું, નથી કરવું, નથી કરવું, નથી કરવું. સતત જાગૃતિ, તો જ તમે અંદરમાં જઈ શકો. આમ 4 આવશ્યક સુધીની ક્રિયા અહીં પતી ગઈ. આ તો હજી તમે દિવસના પાપોનો અતિચાર કર્યો છે, શુદ્ધિકરણ કર્યું છે. પણ સંવત્સરી પ્રતિક્રમણ ખરેખર હવે પછી શરૂ થાય છે. જ્યાં વંદિત્વ પૂરું થશે એટલે આપણે ખમાસમણું આપીશું અને ઈચ્છા કારણે સંદેશા વગન સંવત્સરી મુપત્તિ પડી લેવું, અને ત્યારથી ખરેખર સંવત્સરીનું પ્રતિક્રમણ શરૂ થશે. 12 મહિના માની લો કે તમે અહીં રહેતા હો કે બોમ્બે રહેતા હો, પણ દેશમાં પાલનપુરમાં તમારું જે ઘર હોય એ મહિનાઓથી બંધ પડ્યું હોય, અને હવે કોઈક પ્રસંગ છે ને તમારે જવાનું થયું છે. મહિનાઓથી બંધ પડેલા ઘરની અંદર કેટલા ઝાડા બાજ્યા હોય, કેટલા ધૂળના થર જામ્યા હોય. એની સફાઈ કરવામાં કેટલી વાર લાગે? તરત થઈ જાય? વાર તો લાગે ને. પણ સૌથી પહેલા શું કરો? પહેલા મોટો મોટો જે કચરો હોય, મોટા મોટા ઝાડા બાડા બધું કાઢી નાખો ને મોટો મોટો કચરો આગો પાછો કરી નાખો. મોટું મોટું એકવાર નીકળી જાય પછી ઝીણી સફાઈ પાછી બીજી વખત કરવી પડે કે નહીં? પછી હવે ઝીણી ઝીણી સફાઈ શરૂ થાય. એ થઈ જાય પછી ત્રીજો પોતા મરાય આખા ઘરમાં, ત્યારે તમારું ઘર નીટ એન્ડ ક્લીન. પહેલું વંદિત્વ એ મોટો મોટો કચરો, આજનો જે તાજો તાજો ધૂળ ચડી હોય એ બધી કાઢી નાખવા માટે છે. હવે મોટું મોટું નીકળી ગયું, હવે જરાક ડિટેલ્સથી ખૂણે ખાંચરે ક્યાંય ધૂળ ભરાણી છે, ક્યાંય ઝીણો ઝીણો કચરો પડ્યો છે, એની ઝીણવટથી સફાઈ કરવા માટે હવે સંવત્સરી પ્રતિક્રમણમાં આપણે દાખલ થયા. પણ અહીં વળી પાછું તરત જ જેવું સંવત્સરી મુપત્તિ પડી લેવું કર્યું એટલે પાછું તરત જ શું આવશે? વાંદણા. વાંદણાને અભૂઠિયો આવશે ને. વાંદણાને અભૂઠિયો શેનું સૂત્ર છે? ગુરુવંદનનું. અલબત્ત આપણે પ્રતિક્રમણ નામના ચોથા આવશ્યકમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ, પણ છતાં વચ્ચે વચ્ચે વારંવાર વાંદણા મૂકવામાં આવ્યા છે. એનું કારણ શું? ચાલો આજના દિવસના તો પાપોનું અતિચારનું શુદ્ધિકરણ થઈ ગયું, પણ હવે 12 મહિનાના પાપો ધોવાના છે. આત્માની ઉપરથી ચડેલી એ ધૂળને ખંખેરવાની છે. આટલી મહાન ક્રિયા મારાથી નહીં થઈ શકે, ગુરુ મહારાજની કૃપા જોઈશે. એટલે વળી પાછા ગુરુ મહારાજને વંદન કરી લઈએ છીએ. પાછું ગુરુ વંદન, વાંદણા અને અભૂઠિયો. અને એ ગુરુ મહારાજની કૃપા મળી ગઈ એટલે આપણે કહીએ છીએ કે હવે સંવત્સરી અતિચાર આલો. પછી આવશે સંવત્સરીના અતિચાર. 7 લાખ એકદમ શોર્ટ ફોર્મમાં છે, વંદિત્વ મિડલમાં છે, અને પૂરી ડિટેલ્સથી પ્રતિક્રમણનું જો કોઈ સૂત્ર હોય તો એ સંવત્સરી અતિચાર છે. પાછા આપણા જ્ઞાની પુરુષો કેટલા દયાળુ છે કે જે મહત્વનું સૂત્ર છે આખું 6 આવશ્યકમાંનું, જે પ્રતિક્રમણ મુખ્ય આવશ્યક, અને એ પ્રતિક્રમણનું પણ મુખ્ય સૂત્ર સંવત્સરી અતિચાર. એમને ખબર હતી કે આ કળીકાળના જીવો સંસ્કૃતને અર્ધમાગધીમાં સમજશે કંઈ નહીં, અને બિચારાની ક્રિયા ભાવ વગરની થશે. એટલે સંવત્સરી અતિચાર પાછા આપણા આચાર્યોએ ગુજરાતીમાં બનાવીને મૂક્યા કે કંઈક ભાન પડે આ લોકોને. કેટલી દયા કરી છે આપણા મહાપુરુષોએ, જુઓ તો ખરા તમે, કેટલી કરુણા કરી છે. સંવત્સરી અતિચાર ગુજરાતીમાં ચાલશે, અને એકે એક વ્રતની અંદર જ્યાં જ્યાં જે કંઈ ભૂલો થઈ હોય, 12 મહિના દરમિયાન જે કોઈ પાપો સેવાઈ ગયા હોય, જે કોઈ ક્ષતિઓ થઈ ગઈ હોય, એનું ડિટેલ્સથી વર્ણન યાદ કરીને દરેક વ્રતના અંતે આવશે. સંવત્સરી દિવસમાં મારા જીવે જે કોઈ દોષ સેવ્યો હોય, સેવરાવ્યો હોય, સેવતા પ્રત્યે અનુમોદ્યો હોય, તસ્મિચ્છામિ દુક્કડમ, મનથી, વચનથી, કાયાથી કર્યું હોય, કરાવ્યું હોય, અનુમોદ્યું હોય, એવું જે કંઈ પણ મેં અતિચાર લાગ્યો હોય સંવત્સરી દિવસમાં 12 મહિના દરમિયાન
એ બધાનું મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. જ્યારે સંવત્સરી અતિચાર બોલાય, બહુ મહત્વનું, આખી આજની ક્રિયાનું એ મહત્વનું સૂત્ર એ બોલાય ત્યારે એકદમ જાગ્રત રહેજો. અને કદાચ બીજું કંઈ ના આવડે તો છેલ્લે મિચ્છામિ દુક્કડમ એ તો દરેકે બોલવું જ જોઈએ. જો તમે ચૂપ બેસી રહેશો તો એ ક્રિયાનો લાભ તમને નહીં મળે. બે હાથ જોડીને છેલ્લે જ્યારે આવે ત્યારે આટલું એક વાક્ય તો આવડે કે નહીં આપણને બોલતા, ભલે બીજું કંઈ ના આવડતું હોય. બે હાથ જોડીને મારાથી આવો કોઈ દોષ થઈ ગયો આ 12 મહિના દરમિયાન, જાણે કે અજાણે, પણ મિચ્છામિ દુક્કડમ એ મારું દુષ્કૃત. મિચ્છામિ દુક્કડમનો અર્થ શું? મિથ્યા મે દુષ્કૃતમ, મારું દુષ્કૃત મિથ્યા થાવ, નકામું બની જાઓ, ધોવાઈ જાઓ, એવો આપણે એકરાર કરીએ છીએ મિચ્છામિ દુક્કડમ બોલીને. એક એક વ્રતના અતિચાર વખતે છેલ્લે મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ એમ કરતા જવાનું. પહેલું વંદિતું કરીને મોટો મોટો કચરો કાઢ્યો, પછી અતિચારમાં ડિટેલ્સથી બધી સાફસૂફી કરી. હવે એ સાફસૂફી થઈ ગઈ એટલે વળી પાછું હજી ક્લિનિંગ બાકી છે. હજી અતિચાર જ્યાં પૂરા થશે ત્યાં પછી શું આવશે? કેટલી સરસ ક્રિયા થઈ, 12 મહિનાના પાપોને ધોવાની ક્રિયા થઈ ગઈ. એનો આનંદ હોય કે નહીં આપણને? કેટલી મહાન સરસ ક્રિયા થઈ ગઈ આજે, એનો આનંદ હોય. અને એ આનંદની અભિવ્યક્તિ રૂપે શું કરશું આપણે? સંવત્સરી સૂત્ર હું બોલીશ. આનંદ માટે માંગલિક રૂપે સંવત્સરી સૂત્ર બોલવામાં આવે. જ્યાં સાધુ મહારાજ હોય ત્યાં એ સંવત્સરી સૂત્ર બોલે, જ્યાં સાધુ મહારાજ ન હોય ત્યાં શ્રાવકો વંદિતું બોલી લેતા હોય છે. એ સંવત્સરી સૂત્ર બધાએ માંગલિક રૂપે સાંભળવાનું છે. અને એ સાંભળ્યા પછી હવે પાછું પ્રતિક્રમણનો ચોથું આવશ્યક હવે સમિંગપ તરફ જઈ રહ્યું છે. એટલે છેલ્લે પાછું હવે પોતું મારી દો, એકદમ ચોખ્ખું કરી નાખો. હજી ક્યાંક ખૂણે કાંચરે કંઈ રહી ગયો હોય તો, અને એને માટે પાછું વંદિતું સૂત્ર આવશે. અને એ વંદિતું બોલાઈ ગયું ત્રીજું, એટલે ત્યાં આગળ ચોથું આવશ્યક પૂરું થયું. સામાયિક, 24 વંદન, કૌશક, પ્રતિક્રમણ, આ 4 થઈ ગયા. અને તમને ખબર છે એ છેલ્લું વંદિતું બોલાઈ જાય પછી શેની ક્રિયા આવશે? 40 શ્લોકસનો ચોથું આવશ્યક કયું છે? કૌશક. કેમ? પ્રતિક્રમણ પછી 5મું કૌશક કેમ મૂક્યું? કેમ મૂક્યું 5મું કૌશક? દરેકની સંકલ્પના છે. સંભાવમાં રહેવાનો સંકલ્પ એ બતાડ્યો કોણે? તીર્થંકરો. એ માટે તીર્થંકરને વંદના. તીર્થંકરની ગેરહાજરીમાં એ માર્ગ આપણા સુધી કોણે પહોંચાડ્યો? ગુરુ મહારાજોએ, માટે ગુરુવંદન. એ થયા પછી જે કંઈ દોષો લાગ્યા હોય એના શુદ્ધિકરણ માટે પ્રતિક્રમણ. કે પાછા વળ્યા, પાછા તો વળ્યા, પણ એ તો હવે તમે પાછા વળો છો. પણ ભૂતકાળમાં જે થઈ ગયું ઠીક છે, એનો પશ્ચાતાપ પણ કરી લીધો. પણ જે કોઈ પણ આપણે પાપો કર્યા, જે કોઈ દોષ સેવ્યા, એ વખતે જે તીવ્રતાથી, જે ભાવથી કર્યા હશે એના એક સંસ્કાર આત્માની ઉપર પડી જાય છે, ઊંડા સંસ્કાર પડી જાય છે. એ પાપોના સંસ્કાર પણ ધોઈ નાખવા જોઈએ. ઊંડાણમાં પડેલા સબકોન્શિયસ માઇન્ડની અંદર જે પાપના સંસ્કાર પડી ગયા એ સંસ્કારને ધોઈ નાખવા માટે, એના શુદ્ધિકરણને માટે અને એના પ્રાયશ્ચિત્ત રૂપે, પ્રાયશ્ચિત્ત તો જે આપણે ક્યાં કંઈ કર્યું જ છે, દંડ ક્યાં લીધો છે? એ પ્રાયશ્ચિત્ત રૂપે ચોથો આવશ્યક છે કૌશક. કારણ કે કૌશક એટલે શું? કાયા અને ઉત્સર્ગ, કાયોત્સર્ગ એનું સાચું નામ છે, સંસ્કૃત નામ છે કાયોત્સર્ગ. અર્ધમાગધી ભાષામાં એનું નામ છે કૌશક. પણ એમાં શબ્દ બે છે, કાયા અને ઉત્સર્ગ. તો કાયા એટલે દેહ અને ઉત્સર્ગ એટલે એનો ત્યાગ. તો દેહનો ત્યાગ કરવાનો એટલે શું કરવાનું? મરી જવાનું? આપઘાત કરવાનો? શું કરવાનું? કૌશક કરવાનો એટલે ના, દેહમાં રહેવા છતાં દેહ ભાવનો ત્યાગ. કારણ કે આક્રમણ અને અતિક્રમણ જીવે જે કંઈ કર્યા છે એ આ દેહની આસક્તિના કારણે કર્યા છે, દેહાધ્યાસના કારણે કર્યા છે. કોઈકનો દેહ જોઈને એને વાસના જાગી છે. પોતાના દેહની સુખશીલતા માટે એણે સ્વાર્થ માટે બધા જ પાપો કર્યા છે. પણ બધાના કેન્દ્રમાં શું છે? દેહાત્મ બુદ્ધિ. આ દેહાત્મ બુદ્ધિ ટળી જાય અને દેહ અને આત્માનું ભેદ જ્ઞાન થઈ જાય તો જ કર્મની નિર્જરા થઈ શકે.
પાપો કરીને જે કર્મનો બંધ કર્યો છે એ કર્મની નિર્જરા કરવા માટે, કર્મોને ખપાવી નાખવા માટે પાંચમી મહત્વની ક્રિયા છે કાયોત્સર્ગ. દેહ ભાવથી પર થઈ જવું જોઈએ. અને એટલા માટે કૌશકની ક્રિયા પાંચમા આવશ્યકમાં બતાડવામાં આવી છે. એ પાંચમા આવશ્યકનું મુખ્ય સૂત્ર કયું છે ભાઈ? પાંચમા આવશ્યકનું મુખ્ય સૂત્ર કયું? અન્નથ. કૌશકનું સૂત્ર છે. કૌશકની પ્રતિજ્ઞા છે. અન્નથ એટલે શું છે? અન્નથ ઉસસ્યેણમ, નિસસ્યેણમ, ખાસ્યેણમ, ચિયેણમ, જંબાયેણમ. આ બધા આગારો છે કે હું દેહ ભાવથી પર થવાનો, કૌશકમાં રહેવાનો, ધ્યાનમાં રહેવાનો સંકલ્પ કરું છું. પણ દેહ ભાવથી પર થવું છે, પણ અંદર સંપૂર્ણપણે દેહથી મુક્ત થવું છે. પણ અંદર સૂક્ષ્મ લોહી ફરી રહ્યું છે કે નહીં? શ્વાસોશ્વાસ ચાલી રહ્યા છે કે નહીં? ઉસસ્યેણમ, નિસસ્યેણમ, ઉચ્છ્વાસ, નિશ્વાસ, સુમેહિમ અંગ સંચાલેમ. અંદર સૂક્ષ્મ સંચાલન ચાલી રહ્યું છે. સુમેહિમ ખેલ સંચાલેમ, સુમેહિમ દિઠ્ઠી સંચાલેમ. સૂક્ષ્મપણે આંખનો ડોળો ફરે, અંદર ભલે બંધ આંખ હોય તોય. આવા જે સૂક્ષ્મ ક્રિયાઓ થાય એનો આધાર કે મારો કૌશક ભાંગશે નહીં. એવમાયેહિમ આગારેહિમ. આટલા આગારોથી અભગ્ગો, ભગ્ન ના થાય. અવિરાયો ઉજ્જમે કૌશકગો. મને વિરાધનાનો દોષ નહીં લાગે એવા અપવાદ રાખીને જ હું પ્રતિજ્ઞા કરું છું. ઉજ્જમે કૌશકગો. જાઓ નમુકારેણમ ન પારેમી. નમો અર્યંતાણમ કહીને જ્યાં સુધી હું પારું નહીં, તાવ ત્યાં સુધી કાયમ એટલે આ શરીરને ઠાણેણમ, મોણેણમ, જાણેણમ, અપાણમ વોશિરામી. ઠાણેણમ એટલે સ્થાનથી, મોણેણમ એટલે મૌનથી, અને જાણેણમ એટલે ધ્યાનથી આ દેહને હવે હું વોશિરાવી દઉં છું. જ્યાં સુધી નમો અર્યંતાણમ કરીને પારીશ નહીં ત્યાં સુધી દેહ ભાવથી પર થવાનું છે. દેહને વોશિરાવી દેવાનો છે. કેવી રીતે? સ્થાનથી. સ્થાનથી એટલે જે મુદ્રામાં, જે સ્થાનમાં, જે રીતે આ શરીર ગોઠવાયું હશે કૌશકના પ્રારંભમાં, નમો અર્યંતાણમ ન કહું ત્યાં સુધી એમાં હવે જરાય ફેરફાર. મેં તમને તે દિવસે કહ્યું હતું ને, બાહુબળીની આપણી વાત ચાલતી હતી કે આપણે કૌશક કરીએ, આમ આપણો કૌશક શરૂ થાય, લોગસ ઉજોગરે તમતી તરે જણે, 2 લોગસ થાય, 4 લોગસ થાય, એટલે આમ બેસીને લોગસનો આપણો કૌશક શરૂ થયો હોય એ આમમાંથી પછી આમ, એટલે આ સંચાલન થયું શરીરનું. કૌશક ભાંગ્યો તમારો. આમ બેઠા છો તો પહેલેથી આમ જ બેસો, પછી પૂરો કૌશક આમ, તો પછી આમ ન થાવ પાછા. આપણે તો થોડી વારે ઘડીકમાં આમ થશે, વળી પાછો ઘડીકમાં આમ થશે, વળી પાછો થોડાક કૌશક થયા એટલે વળી આમ થશે. આ આપણો કૌશક રોંગ છે. આપણે પ્રતિજ્ઞા કરી છે કે હું સ્થાનથી આને ઓશિરાવી દઉં છું. હવે હલનચલન ન કરાય. મોણેણમ વોશિરામી, મૌન, બોલાય નહીં, ઈશારો પણ ન કરાય. અને જાણેણમ, ધ્યાનથી નવકાર મંત્ર કે લોગસ સૂત્ર કે જે તમે અવલંબન લીધું એ તીર્થંકર પ્રભુના ધ્યાન સિવાય બીજા કોઈ વિચાર નહીં. ધ્યાન ક્યાંય લઈ જવાનું? 40 લોગસનો કૌશક ચાલે ત્યારે આપણું ધ્યાન ક્યાં હોય? બને તો આંખોને બંધ રાખજો તો મજા આવશે. કાં એકદમ ઢળેલી રાખજો, નાક ઉપર દ્રષ્ટિ સ્થિર રાખજો, ને કાં પછી આ સ્થાપનાચાર્યજીની ઉપર મંડાયેલી હોય. 3 જ આજ્ઞા છે શાસ્ત્રોની અંદર કે આપણી દ્રષ્ટિ કાં સ્થાપનાચાર્યજી ઉપર હોવી જોઈએ, કાં નાસાગ્ર દ્રષ્ટિ એમ લખ્યું છે, નાકના અગ્રભાગ આ ટેરવા ઉપર, એટલે એકદમ ઢળી જાય એટલે આડું અવળું દેખાય જ નહીં, અને કાં તો ટોટલ બંધ. હા, ખુલ્લી રાખશો ને જોયા કરશો કે કોણે કૌશક પારી લીધો, નમો અર્યંતાણમ કોણ બોલ્યું. સુપરવિઝન નહીં કરતા મહેરબાની કરીને કૌશકમાં બીજાઓનું, કોણ બાકી રહ્યું છે ને કોણે કરી લીધો છે ને કેટલા થઈ ગયા છે ને કોણ ઊભું છે ને કોણ બેઠું છે ને. ના, આપણું એ કામ નથી. આપણે તો ઠાણેણમ, મોણેણમ, જાણેણમ, અપાણમ વોશિરામી કર્યું એટલે પતી ગયું. નમો અર્યંતાણમ કહીને ન પારીએ ત્યાં સુધી દેહ ભાવથી પર થઈ જવાનું. કેવી રીતે દેહ ભાવથી પર થાય માટે કૌશક કેવી રીતે કરવું જોઈએ, કેવી રીતે ઊભા રહેવું જોઈએ, એ બધું હમણાં પ્રેક્ટિકલ કરીને બધું એક સાથે બતાડું છું. હમણાં એકવાર 6 આવશ્યક ખાલી સમજાવી દઉં છું. આ કેટલામું આવશ્યક થયું? 5મું. સામાયિક, 24 વંદન, પ્રતિક્રમણ, કૌશક. ચાલો, દિવસ દરમિયાન કે 12 મહિના દરમિયાન જે કંઈ પાપ લાગ્યા એને યાદ કર્યા આપણે, એનો પશ્ચાતાપ કર્યો, તમ નિંદે તમ ચ ગરિયામી કર્યું, એ પ્રતિક્રમણ કરવાનો પ્રયત્ન કર્યો. પણ એ કરતી વખતે આત્માના ઊંડાણમાં જે સંસ્કાર પડી ગયા હતા એનું પ્રાયશ્ચિત પણ કરવું જોઈએ, એની શુદ્ધિ પણ કરવી જોઈએ. એને માટે કાયોત્સર્ગ કર્યો.
દેહ ભાવમાં આવીને કર્મ બંધાયા છે, તો દેહ ભાવથી પર થઈએ તો કર્મ ખપી જાય. એટલા માટે આપણે કાયોત્સર્ગની સાધના એટલે કે દેહ ભાવથી ઉપર ઉઠવાની સાધના કરી. એ તો કરી લીધું. ચલો હવે આપણો 12 મહિનાનો ચોપડો ચોખ્ખો થઈ ગયો, એકદમ આત્મા હળવો થઈ ગયો, પ્રાયશ્ચિત થઈ ગયું, પશ્ચાતાપ થઈ ગયો, દેવગુરુને વંદન થઈ ગયા, બધું થઈ ગયું અને આપણું સંવત્સરી ખૂબ સફળ થઈ ગઈ, આત્મા હળવો થઈ ગયો. પણ હવે શું કરવાનું? પ્રતિક્રમણ પતે એટલે તરત જ નવો ચોપડો શરૂ કરવાનો પાછો. આક્રમણ અને અતિક્રમણ પાછું ત્યાં જ શરૂ તો નહીં કરી દેવાનું ને. હા, આપણે તો એવું કરીએ પાછા. પ્રતિક્રમણ પૂરું થયું નથી અને ત્યાંને ત્યાં ચોપડો શરૂ થઈ જાય, તરત જ નિંદા કુથલી ચાલુ. એ ભાઈ, ખબર પડી પેલા ભાઈએ શું કર્યું? જુઓ, આવું કરાય કમિટી વાળાથી? સારું, કામ ચાલુ આપણું, તરત જ ચોપડો શરૂ કરી દઈએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે હમણાં જ આક્રમણ અને અતિક્રમણથી પાછા વળવાનો સંકલ્પ કર્યો છે, શુદ્ધિ કરી છે અને વળી પાછા આક્રમણ ને અતિક્રમણ. કોઈની ઈર્ષ્યા, કોકને પ્રસિદ્ધિ મળી ગઈ, કોક જસ ખાટી ગયું, કોકની વાવા થઈ ગઈ અને ઈર્ષ્યા થઈ એટલે આક્રમણ. નિંદા કરી, આક્રમણ. તમે બોલો છો 18 પાપના સૂત્રને જરા ધ્યાનથી સાંભળજો. શું શું બોલો છો? પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાત, ત્રીજે અદત્તાદાન, ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ. આ બધા પાપ છે. છઠ્ઠે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લોભ, 10મે રાગ, 11મે દ્વેષ. આ દ્વેષ એ પાપ છે. તમે કોઈનો દ્વેષ કરો છો, આક્રમણ છે. અતિક્રમણ છે આત્મામાંથી. વિતરાગતા એ આત્માનું સ્વરૂપ છે. રાગદ્વેષ કરવા એ આત્માનું સ્વરૂપ નથી, આત્માનું વિરૂપ છે, વિરુદ્ધ રૂપ છે, વિકૃત રૂપ છે. અને એવા વિકૃત રૂપમાં આપણે જઈએ છીએ ત્યારે આપણે અતિક્રમણ કરીએ છીએ. એમાંથી હમણાં તો પાછા વળ્યા છીએ ને પાછો દ્વેષ ચાલુ કરી દીધો. પછી 10મે, 11મે દ્વેષ, 12મે કલહ. કલહ એટલે ઝઘડો. પડીકમણું કરીને તરત જ ઝઘડા શરૂ નહીં કરી દેતા કોઈની સાથે. અહીં મિચ્છામી દુક્કડમ કરશે અને બહાર નીકળતા, એ ભાઈ ભાન નથી તમને? શું કરો છો આ તમે? તરત જ ચાલુ ચોપડો પાછો ચિતરવાનો આપણો તો. 12મે કલહ, 13મે અભ્યાખ્યાન, 14મે બોલો પૈશુન્ય, 15મે પૈશુન્ય એટલે શું ખબર છે ને? નિંદા કુથલી, રતિ અરતિ, 16મે પર પરિવાદ, બીજાની પારકી પંચાત. એ પાપ છે પારકી પંચાત કરવી. નાનકડી ટૂંકી જિંદગી, એમાં આત્માની શુદ્ધિનું કામ કેટલું મોટું આપણી સામે પડ્યું છે. ત્યારે જાતની ચિંતા છોડીને પારકાની ચિંતાઓ કરવા બેસીએ, પારકી પંચાત કરીએ. ફલાણા આમ કરે છે ને, ઢીકણા આમ કરે છે ને, આમણે આમ નહીં કરવું જોઈએ ને. એટલે તું તારું સંભાળને, પણ તારું તો પહોંચી વળતો નથી. ત્યાં પારકાના ઘરના કચરા કાઢવા ક્યાં જાય છે? તારા ઘરમાં તો કચરાના ઢગલા પડ્યા છે, એ તો સાફ કર પહેલા. આપણે આપણી જાતનો વિચાર જ નથી કરતા. પર પરિવાદ, બીજાઓની નિંદા, બીજાઓની ટીકા, એ પણ પાપ છે. મારે એ કહેવું છે કે આ બધું પાછું શરૂ નથી કરવાનું. એટલા માટે છઠ્ઠું આવશ્યક આપ્યું. જ્યારે પણ કોઈકની નિંદા કરવાનું, કોઈકની પંચાત કરવાનું, કોઈકનું ક્રિટિસિઝમ કરવાનું, જ્યારે પણ મન થાય ને ત્યારે તરત જ વિચાર કરજો કે મારી પોતાની જાતની શુદ્ધિ કરવાનું કામ ઓછું છે તો હું આ પારકાની પંચાત લઈને બેઠો. એક કવિએ બહુ સરસ કીધું. એણે એમ કીધું કે દેખી ચલગત પારકી, બીજાની ચાલ ચલગત જોઈને, દેખી ચલગત પારકી, અમથો અંતર બાળ. નકામું તું તારું અંતર બાળે છે, અમથું બાળે છે. દેખી ચલગત પારકી, અમથો અંતર બાળ, કરશે તે ફળ પામશે તું તારું સંભાળ. કરશે તે ફળ પામશે તું તારું સંભાળ. આપણે આપણું જોઈ જ શકતા નથી, બીજાઓનું જ જોવામાંથી આપણે ઊંચા આવતા નથી અને આપણે ભયંકર અપરાધ કરી રહ્યા છીએ. આપણું પાપ છે, એ પાપમાંથી આપણે મુક્ત થવું જ જોઈએ. અને એ માટે બીજું કાંઈ નથી કરવાનું. થોડીક જો દ્રષ્ટિ બદલી નાખશો ને, થોડીક દ્રષ્ટિનું પરિવર્તન જરૂરી છે. થોડીક દ્રષ્ટિ બદલી નાખશો તો તમને ક્યાંય કંઈ ખરાબ નહીં દેખાય, બધું સારું લાગશે. આહા, બહુ સરસ થઈ રહ્યું છે, આવું કર્યું બહુ સારું કર્યું, આવું થયું બહુ સારું થયું. જ્યાં જોશો ત્યાં બધે સારું જ દેખાશે જો દ્રષ્ટિ રાખશો તો. કોઈ વ્યક્તિ તમને ખરાબ નહીં લાગે. આ દુનિયામાં કોઈ વ્યક્તિ ટોટલી ખરાબ હોતી નથી.
અને આ સંસારમાં જીવતી કોઈ પણ વ્યક્તિ ટોટલી સારી હોતી નથી. ભગવાન જ હોય ટોટલી સારા. તો સંસારમાં છે એનો અર્થ જ કે કર્મને આધીન છે, છદ્મસ્ત છે. અને છદ્મસ્ત છે એટલે એમાં ખામી પણ રહેવાની ને ખૂબી પણ રહેવાની. આપણે શું જોવું છે એનો નિર્ણય આપણે કરવાનો, કે આપણે ખામી જોવી છે કે ખૂબી જોવી છે. શું જોવું છે આપણે, નિર્ણય તો આપણે કરવાનો છે. જોતા આવડે તો દરેક વ્યક્તિની અંદર કંઈક ને કંઈક ગુણ પડ્યો છે. દરેકની અંદર કોઈક ને કોઈક વિશેષતા પડી છે. એની વિશેષતાનું દર્શન કરો, એના ગુણને જુઓ, એના ગુણની અનુમોદના કરો, તો એ વ્યક્તિ પ્રત્યે તમારા મનમાં દુર્ભાવ નહીં આવે, ખોટો વિચાર નહીં આવે, એની નિંદા કરવાનું મન નહીં થાય. એને શું સારું કર્યું છે એ કંઈક શોધી કાઢો ને, અને શોધશો તો મળશે. પાપીમાં પાપી માણસ આ દુનિયાનો લઈ આવો, ગુંડામાં ગુંડો લઈ આવો તમે. જો તમારે જોવું હશે તો એમાંથી પણ તમને કોઈક વિશેષતા મળશે, એ માણસની પણ હું શોધી આપીશ તમને. લાવો તમે. જે ખરાબમાં ખરાબ માણસો એનામાં પણ કંઈક સારું તો હોય જ છે. જોતા આવડવું જોઈએ. અને એટલા માટે એક કવિએ તો બહુ સરસ વાત કરી. માણસો જ્યારે એમ કહે છે કે આ દુનિયા બહુ બગડી ગઈ છે, લોકો બધા હરામખોર થઈ ગયા છે, તમે જોજો કેટલાક માણસોને એવી ટેવ હોય ને ફરિયાદ કરવાની, નિરાશાવાદી માઇન્ડ, નેગેટિવ થિંકિંગ એટલું બધું વધી ગયું છે. જ્યાં જુઓ ત્યાં મારા સાહેબ અમારી પાસે આવીને પણ ચલાવે ઘણા તો. મારા સાહેબ તમને ખબર નથી, આ બધા મીઠી મીઠી વાતો કરે આ વાણિયાઓ. સાહેબ આવી નહીં જતા આ વાણિયાઓની વાતોમાં. આ બધા એક એક નમૂના છે. મેં તમને એકવાર કીધું હતું કે આ બધા રોગો એવા ચેપી રોગ છે ને, માણસ પોતે જ એનો ભોગ નથી બનતો તો એનો ચેપ બીજાને પણ લગાડ્યા કરતો હોય છે. આ ભયંકર વાયરસ છે. હા, અમારી આગળ આવીને ઘણે ઠેકાણે અમને અનુભવ છે. મારા સાહેબ આ ભાઈને ઓળખો છો, બહુ મીઠા બોલા છે પણ સંભાળીને રહેજો. પાછા એ ઉપકારી એટલા હોય ને કે આપણને પાછા ચેતવવા આવે. હા, કેટલો પરોપકાર. ખોટી પંચાતો અલ્યા કાંઈ નથી. જોતા શીખી જાને તો બધા માણસો સારા છે, કોઈ ખરાબ છે જ નહીં. કોને તું ખરાબ કહે છે? એક કવિએ બહુ સરસ કીધી. એણે એમ કીધું કે લોકો કહે છે દુનિયા બગડી ગઈ છે, માણસો ખરાબ થઈ ગયા છે, કોઈની ભાવના સાચી રહી નથી. ખોટી વાત છે. એવા નિરાશાવાદી બનવાની જરૂર નથી. કવિ કહે છે કે દુનિયા ખરાબ નથી, દુનિયા ખૂબસૂરત હૈ, દુનિયા ખૂબસૂરત હૈ, હમે જીના નહીં આયા. દુનિયા તો મજાની છે, આપણને જીવતા નથી આવડતું. દુનિયા ખૂબસૂરત હૈ, હમે જીના નહીં આયા, નશા હર ચીજ में है, હમે પીના નહીં આયા. કઈ ચીજ એવી છે જેમાંથી ન મળે, પણ આપણને લેતા નથી આવડ્યો. કયો માણસ એવો છે જેનામાં કોઈ સારી વાત ન હોય, ગુણ ન હોય, પણ એ ગુણ જોતા આપણને નથી આવડ્યો. એ જોતા આવડી જાય તો કામ થઈ જાય. સંવત્સરીનું આજનું પ્રતિક્રમણ કરીને તમે પ્રતિક્રમણ કરશો, તમે કૌશક કરીને એનું શુદ્ધિકરણ કરશો, બધું કર્યું. પણ હવે શું કરવાનું? ચોથ પતી ગઈ એટલે પાંચમથી પાછો ચોપડો કાબર ચિત્રો ચિતરવાનો શરૂ કરી દેવાનો, આક્રમણ ને અતિક્રમણ? તો કે ના. અને એટલા માટે છઠ્ઠું આવશ્યક બતાડ્યું, પચખાણ. સામાયિક, ચોવીસતો, વંદન, પ્રતિક્રમણ, કૌશક, પચખાણ કર્યું છે જી, એમ આપણે બોલીએ છીએ, ખબર છે ને? એ છઠ્ઠું આવશ્યક કયું છે? પચખાણ. પચખાણ એટલે શેનું પચખાણ? આપણે તો બહુ સ્થૂલ અર્થમાં હવે પચખાણ લઈ લીધા છે. મારા સાહેબ 24નું પચખાણ આપજો, મારા સાહેબ 15નું પચખાણ આપજો. આજના રાત પૂરતું, આજની રાત પૂરતું ખાવા પીવાનું નહીં, એનું પચખાણ લઈને 24 કે 23 કે 15 કે 24 ઉપવાસ કર્યો હોય તો એનું એ પચખાણ લઈને આપણે પૂરું કરીએ છીએ. ધીસ ઇઝ રોંગ, ટોટલી રોંગ. આપણે ક્યાંક ભૂલ્યા છીએ. આ પચખાણ સડ આવશ્યક ક્રિયાની અંદર જે પચખાણનું મહત્વ છે આખું જુદું છે. આક્રમણ અને અતિક્રમણ જે મારો આત્મા કરતો આવ્યો છે, અત્યાર સુધી જે કંઈ થયું એ થઈ ગયું. દેવગુરુની કૃપાથી મેં એનું શુદ્ધિકરણ કરીને ચોપડો ચોખ્ખો કરી નાખ્યો. હવે પચખાણ કરું છું, હવે સંકલ્પ કરું છું કે હવે પછી ફરીથી પાછો કોઈ રાગ, દ્વેષ, સ્વાર્થ, મોહ, અજ્ઞાન એના કારણે ક્યાંક હું પાછો આક્રમણ અને અતિક્રમણ ન કરી બેસું. હવે મારે નથી કરવું. એનું પચખાણ કરું છું કે કાલથી ગમે એવું નિમિત્ત આવશે, કોઈને માટે મન નહીં બગાડું. ગમે તેવા સંયોગો આવશે, આત્માનું ભાન સાવ ભૂલી નહીં જવું. આક્રમણ અને અતિક્રમણ ન કરવાનું પચખાણ કરું છું. જાગૃતિ, આત્મ જાગૃતિ કેળવવાનો સંકલ્પ કરું છું કે સતત જાગૃતિ પૂર્વક હવેનું જીવન, એનું નામ પચખાણ. આ 6 ક્રિયાઓ સડ આવશ્યક, આ 6 ક્રિયાઓ એનું કોમ્બિનેશન, એનું નામ છે આજનું પ્રતિક્રમણ. અને એ પણ થઈ ગયું તમારું. જ્યાં તમે એ કરી લીધું એટલે પછી કેટલો આનંદ હોય.
આત્મા ઉપરથી આટલો બધો ભાર ઉતરી ગયો હોય પછી આનંદનો કોઈ પાર હોય આપણને? કેટલી હળવાશ અને આનંદ હોય. એ આનંદની અભિવ્યક્તિ રૂપે આપણે નમોસ્તુ વર્ધમાનાય સ્પર્ધમાનાય કર્મણા એમ કહીને ભગવાન મહાવીરની સ્તુતિ કરીશું. બહેનો, સંસાર દાવા નલદાહ નીરમ એ પણ મહાવીરની સ્તુતિ છે, બંને મહાવીરની સ્તુતિ છે. બહેનો એની સ્તુતિ કરશે, મહાવીર સ્વામી ભગવાનની સ્તુતિ કરશે. અને ત્યાર પછી બહુ સરસ રીતે આપણા આવશ્યક પૂરા થઈ ગયા. ભગવાનની કૃપા રહી આપણી ઉપર. એટલે હવે એના આનંદ તરીકે અને નવા વર્ષમાં આપણને કોઈ રોગ, કોઈ શોક, કોઈ ઉપદ્રવ કંઈ જ ન થાય એ માટે માંગલિક રૂપે અજિત શાંતિનું સ્તવન બોલવામાં આવશે, જેમાં અજિતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાન આ બંનેના મંત્ર ગર્ભિત શ્લોકો છે, પવિત્ર સ્તોત્ર છે. મેં ગઈ 14 ચાલુ પરિક્રમણમાં પણ તમને સમજાવ્યું હતું. જો પઠઈ જો નિષુણઈ ઉભો કાલંપી અજિત સંતિ થયમ નવ હુંતિ તસ્સ રોગા પુવ્વુપન્નાવિનાશંતિ. જે નિયમિત આ અજિત શાંતિને સાંભળે છે કે વાંચે છે એને રોગ શોક થતા નથી. અને કદાચ જીવનમાં અશુભ કર્મના ઉદયથી કોઈ રોગ શોકના સંયોગ આવ્યા હોય તો પુવ્વુપન્નાવિનાશંતિ પૂર્વના ઉત્પન્ન થયેલા પણ નાશ પામી જાય છે. એવી આ પવિત્ર સ્તુતિ છે, એવા પવિત્ર શ્લોકો છે, એને ભાવથી સાંભળવાના છે. એ આપણે અજિત શાંતિનું સ્તોત્ર બોલીને કરીશું. ત્યાર પછી બહુ સરસ બધું થઈ ગયું. હવે છેલ્લે પાછો દેવસીએ પાયચિત્ત વિશ્વણથમ કૌશગ્ય કરું એમ કહીને આપણે આજના દિવસ દરમિયાન જે કંઈ પણ ભૂલ થઈ હોય એની શુદ્ધિ માટેનો કૌશક, પેલો કૌશક જે કર્યો ને 40 લોગસનો, એ તો 12 મહિનાની શુદ્ધિ એના પ્રાયશ્ચિત રૂપે. પણ આજના દિવસ પૂરતા જે અતિચારો લાગ્યા એનું પ્રાયશ્ચિત પણ કરવું જ જોઈએ. એના પ્રાયશ્ચિત રૂપે 4 લોગસનો કૌશક આપણે દેવસીય પાયચિત્ત વિશ્વણથમ નો કરીશું. એ કૌશક કરી લીધા પછી સજ્જાય આવશે. પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ હવે આપણે પ્રતિક્રમણની. નમો અરિયંતાણમ નવકાર મંત્ર ઉવસગ્ગહરમ અને સંસાર દાવા નલદાહ નીરમ સમોહ ધૂલી હરણે સમીરમ એ 4 સ્તુતિ દ્વારા આપણે સ્વાધ્યાય આત્માનું ચિંતન, આત્મા તરફ જવાનો પ્રયત્ન કરીશું. એ સજ્જાય જ્યારે થશે એ સજ્જાયની અંદર એક બહુ મહત્વની વસ્તુ છે. મેં તમને કહ્યું હતું ગઈ 14 કે હું સંવત્સરીના સમજાવીશ. અલબત્ત સમય આપણો સારો એવો થાય છે, પણ મને એમ લાગે છે કે આજે કોઈને ઉતાવળ નથી, સંવત્સરી જ છે. ઓફિસે તો જવાનો સવાલ જ નથી આજે કોઈને. અને ઘણા ખરાને ઉપવાસ ને એવું જ હશે, કોઈકને એકાશના હશે તો પણ 4:30 વાગે પ્રતિક્રમણ છે, એટલે વચ્ચે ગેપ ઘણો છે. આજે જરાક એકાશનું થોડુંક મોડું કરજો, પણ સમજવાનું જે છે સમજી જ લો. આજે સંસાર દાવાની સ્તુતિ બોલાશે. પહેલી ગાથા, બીજી ગાથા, ત્રીજી ગાથા તો બરોબર બોલી જઈશું. હું ચોથી ગાથા શરૂ કરીશ. આમૂલા લોલ ધૂલી બહુલ પરિમલા લીઢલો લાલી માલા. અડધી ગાથા બોલું અને અડધી ગાથામાંથી એકદમ અચાનક બધા જાગી ઉઠશે. જંકારા રાવ સારા જોરથી રાડો પાડશે બધા. ચાલતી